દીકરા તરીકે પૂરો, પ્રેમી તરીકે પૂરો, પછી સારથી તરીકે પૂરો, રથી તરીકે પૂરો, મિત્ર તરીકે પૂરો. જ્યાં રહ્યો ને ત્યાં પૂરેપૂરો રહ્યો, અને જ્યાં મૂકી દીધું ને ત્યાં પૂરેપૂરું મૂકી દીધું. ગોકુળ મૂકીને મથુરા આવ્યો પછી પાછું કોઈ ગોકુળ નથી. પ્રેમ એટલે પરમાત્મા. પ્રેમનું બીજું નામ પરમાત્મા છે. પણ એ કોક જ પામ્યા છે કે જ્યાં તમારે ચાહત હોય ને ત્યાં તમને લૂંટાઈ જવાની ઈચ્છા થાય. અને હૃદયનો જ્યારે ઘા લાગે ને ત્યારે બે જ નીકળે, કાં સન્યાસી થઈ જાય ને કાં બારવટીઓ થાય. તો પ્રેમ છે કે નહીં એની ખબર કેમ પડે? કારણ કે લાકડાના પોલ નહીં, માણાના પેટની કોઈને ખબર ન પડે. આજના જે યુવાનો છે, લાગે છે કે આ સાહિત્યની જે માર્મિકતા છે એને સમજવાનો પ્રયત્ન કરે છે. યુવાનો પ્રયત્નો તો કરે છે, પણ ને અમે તો આ મોબાઈલ માટે ઘણી વખતે હું કહી કે 150 વર્ષ અંગ્રેજો અહીં રહ્યા ને આપણી સંસ્કૃતિને ફેરવી ન હોય ગયા ને, એ આ વેચના કટકા કરી દે. હા, પેલું મિત્રતા માટે લખ્યું કે મિત્ર કીજીએ મરદ, મરદ મન દર્દ મિટાવે, મિત્ર કીજીએ મરદ કામ વિપત્તિમાં આવે, મિત્ર કીજીએ મરદ ખુશામત કર નહીં ખાવે, મિત્ર કીજીએ મરદ સત્ય કર સમજાવે, મિત્રતા હી કા નામ હે કે જો મન લોભ ના લગે. બાકી તો અમે નાના હતા ને તો ઘીરેથી પડીને આવતા ને તો હા ઘરવાળા હામાં મારતા, ખબર પડે ને કે આ પીડ્યું છે તો હારી બી દેતા. આંધળો હતો એટલે માર ખાઈ ખાઈને ઘડાઈ ગયા હતા, એટલે ઝીણા મોટા ટેન્શન તો આવતા જ નહીં, અને એ દેખાવમાં આવતા નહીં. પણ એટલું તો યુવાન મિત્રોને કહીશ કે ધીરજથી મોટું કોઈ તપ નથી, અને કર્મણે અધિકાર વસ્તુ માં ફલે શું કદાચ ન. મહારાજા જનકે શરત રાખી હતી કે જે ધનુષની પણત ચડાવે મારી જાનકી પરણે, રામે ધનુષની પણત ચડાવી, જાનકી પરિણા, જાનકી જે આખી જિંદગી દુઃખી થયા. કે જ્યાં જ્યાં શરત કરીને લગ્ન કર્યા છે ને ત્યાં દુઃખ બહુ આવ્યા છે. રાવણ ગમે એવો હતો પણ મંદોદરીનું કયું રાવણ કરતો. ઈર્ષા, અગ્નિ અને ક્રોધ આ ત્રણેય જન્મદાતાને પહેલાં ખાય. કે જુવાન દીકરીએ બાપને બેહાડીને કોકથી પૂછવું છે કે બાપ તને ઇજ્જત કમાતા કેટલા વર્ષ લઈ ગયા? ધન, દોલત, પૈસો એ તો બધું ભાગ્યની અંદર હોય તો આવે, અને ન હોય તો વયું હોતે જાય. પણ બાપની ઇજ્જત એક વખત ગયા પછી કોઈ દી પાછી આવવાની. આમ તો શાસ્ત્રકાર તેમ કીધું છે કે માતૃભાષા છે ને એ માના ધાવણ જેવી છે. હા, અને મેં ક્યાંક વાંચ્યું છે, લગભગ તો બંગાળમાં જ ઘટના બની કે માતૃભાષા માટે થઈને આખા એના સરઘસો નીકળ્યા હોય ને એમાં ગોળીબાર થયા હોય, અને માતૃભાષા માટે થઈને શહીદી વરી હોય તો વિશ્વનો કદાચ પહેલો દાખલો હોય છે બંગાળમાં. હવે હાડુભાઈનું અંગ્રેજી નથી બોલું, બસ જાપાની હોય કે સાયોનારા ગીત. આવજો. ગુજરાતીઓ આજે દેશ દુનિયામાં વખણાય છે, એ પછી સારા નેતા તરીકે હોય, બિઝનેસમેન તરીકે હોય કે પછી કોઈ પણ ક્ષેત્રમાં હોય, ગુજરાતી હંમેશા આગળ હોય છે. પણ જ્યારે ગુજરાતી સાહિત્યની વાત આવે ને તો એવું લાગે ક્યાંક થોડું સાહિત્ય વિસરાઈ રહ્યું છે. પણ જ્યારે આજે ડાયરાઓમાં ભીડ જોઈએ ત્યારે એવું લાગે છે કે નાના સાહિત્યનો દોર તો હવે શરૂ થઈ રહ્યો છે. ખરેખરમાં ડાયરામાં બેસો એટલે મોજ આનંદ તો કરવાનો જ છે, પરંતુ ડાયરાનો એક અભિગમ એ પણ છે કે ત્યાંથી ઊભા થઈએ ને તો 4 વસ્તુ જે કલાકારે કીધી છે એ ખરેખર જે સમાજની, જે ઇતિહાસની કે વીર રસની જે વાત કરી છે એને જીવનમાં ક્યાંક ઉતારી શકીએ. બીજી વાત એ છે કે જ્યારે આવી વાતો સાંભળીએ ને એટલે આપણને આપણા ઇતિહાસથી સાક્ષી ભાવ થાય છે. ખરેખરમાં આવા કલાકારો આજે આ રીતનું શિક્ષણ આપે છે. ડાયરો એ માત્ર ખાલી આનંદનું માધ્યમ નથી, એ ઘણું બધું શીખવાડે છે. અને એ જ સમજ, એ જ સાહિત્યની સમજ આજે મેળવવા માટે આજનો પોડકાસ્ટમાં આપણા ગેસ્ટ બન્યા છે લાખણસિંહભાઈ ગઢવી, જેમની સાથે આ બધા વિષય ઉપર વાત કરવાની છે, જેમને લગભગ એક અડધી સદીથી વધારે આને સમર્પિત કર્યું છે. એક કહી શકાય કે જે વૃદ્ધોના સમયમાં ચાલતી એ વખતની લોકવાર્તાઓ કે એનાથી પણ પહેલાંની લોકવાર્તાઓ, લોકકથાઓ કે પ્રસંગો કે વીર રસની વાતો એ બધાને આજના યુવાનો સુધી પહોંચાડવાના એક સેતુ સમાને બન્યા છે. ઘણી બધી વાતો એમની સાથે કરવાની છે, આજના સામાજિક પ્રશ્નોની વાતો કરવાની છે, અને એક સાહિત્યકાર, એક કલાકારનો જે અભિગમ હોય છે ને આ બધાને લઈને એ ખૂબ અનોખો હોય છે અને શીખવા માટેની એક બહુ સરળ સમજ હોય છે. તો ચાલો શરૂઆત કરીએ. પોડકાસ્ટ એન્ડ સુધી જોજો, બહુ મજા આવશે. અને પોડકાસ્ટમાં તમને શું ગમ્યું એ જણાવજો, શું ન ગમ્યું એ પણ જણાવજો, અને કોને તમે ભવિષ્યમાં સાંભળવા માગો છો આ માધ્યમમાં એ પણ જણાવજો. વિડીયો ગમે તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો. તો ચાલો શરૂઆત કરીએ. નમસ્કાર, સ્વાગત છે બેઠકના પોડકાસ્ટમાં. થેન્ક યુ સો મચ કે આજે તમે આવ્યા. અને ઘણી બધી એવી વાતો છે સાહિત્ય જગતની, સાહિત્યની, લોકવાર્તા,
ઘણા બધા અલગ અલગ વિષયો ઉપર તમને ડાયરા ઉપરથી તમે ઘણીવાર સાંભળ્યા છે. હવે તો યુટ્યુબના માધ્યમથી ઘણા બધા જે તમારા ડાયરા છે કદાચ હાજર રહીને ન જોઈ શકીએ, પણ એ અમે ક્યાંક ને ક્યાંક રાજ્યના એક ખૂણે બેસીને યુટ્યુબમાં એ સાંભળતા હોઈએ છીએ. અને એક અલગ પ્રકારનું જ્ઞાન, અલગ પ્રકારનું સાહિત્યની સમજ, શૈલીની સમજ જે તમે આપો છો એ અદ્ભુત છે. પણ આજનો પોડકાસ્ટ મારા માટે બહુ અઘરો એટલે છે કારણ કે મારી જોડે એક દરિયો છે અને મારી જોડે સમય 1 કલાકનો છે અને એમાંથી મારે જેટલું ગ્રહણ કરવાનું થઈ શકે એટલું કરવાનું છે. તો વધારે ટૂંકમાં જાદુ કહેવાય દેવું કંઈ કરશું. પણ છતાં બી એ પેલી કહેવાય ને, એક મેં બહુ સરસ મજાની એક વાર્તા સાંભળી હતી કે એક વ્યક્તિ હતો જે દરિયાને ચમચી વડે એક ખાબોચિયામાં ઉલેચતો હતો. આજે એવી પરિસ્થિતિ કંઈક મારી છે, સામે દરિયો છે, બુદ્ધિ મારી ચમચી જેવી છે અને મારા મગજમાં એને ઉલેચવાની છે ખાબોચિયામાં. પણ શરૂઆત કરીશ એ પહેલાં એટલું કહીશ કે બહુ જ સાંભળ્યા છે તમને, એટલે આ ખબર નથી કે વિષય કયો લેવો. પણ મને એક શૈલીની જે તમારી વાત છે ને, કે જે 3 શૈલી છે અને એના ઉપરની જે તમારી એક વાત છે, એના ઉપર પહેલાં તો ત્યાંથી જ આપણે શરૂઆત કરીએ. શૈલી સાહિત્યની, જો કે પહેલાં આપણે સાહિત્યની વાત કરીએ, કારણ કે પહેલાં સાહિત્ય આવે પછી એની ઉપર શૈલી આવે. તો પહેલાં તો સાહિત્યનો અર્થ જ એ થાય કે સા વત્તા હિતસ્ય, હા, સા વત્તા હિતસ્ય. જેમાં સમગ્ર સૃષ્ટિનું હિત સમાયેલું હોય, ફક્ત મનુષ્યનું જ નહીં, પશુ પંખી જીવ જંતુ બધાનું હિત સમાયેલું હોય, એને સાહિત્ય કહેવામાં આવે. પછી હું વૈદિક સાહિત્ય છે એના પ્રકાર પાડી, તો વૈદિક સાહિત્ય, પૌરાણિક સાહિત્ય, એ પછી ઐતિહાસિક સાહિત્ય અને લોક સાહિત્ય. એમાં પાછા 2 પ્રકાર આવે, ચારણી સાહિત્ય અને લોક સાહિત્ય. હવે એને રજૂ કરવાની જે ઢબ છે, જે રીત છે, એને શૈલી કહેવામાં આવે. બરાબર છે. અને શૈલી આમ તો શીલમાંથી આવે, વ્યક્તિનું પોતાનું જેવું શીલ હોય ને એવી એની શૈલી. કોઈ પણ મુખ્ય 3 પ્રકારની એક શૈલી આવી છે. એક બ્રાહ્મણી શૈલી હતી જી, કે બ્રાહ્મણ છે એની એક પરંપરાની અંદર એ શૈલી ઉતરતી ચાલી આવી આવતી. છે. હા. જેમ અમારો ચારણી સાહિત્યનો જે અવાજ છે, નાદ, હમ. એ નાદ વૈભવ છે. અત્યારે તો શીખ છે, સંગીતમાં બધું લે છે, નકર સંગીત ન હોય તો અમારે કવિ કાગબાપુ, મેરવાપુ આ બધું આકાશવાણી પર સંગીત વિના બોલતા, જી, રાજાઓની જી, જી, કચેરીઓમાં હા. ચારણો બોલતા, એ સંગીત વિના સંગીત બોલતા, એટલે વિના અમારો બોલતા, નાદ હા. વૈભવ હતો. જી, જી, બિલકુલ. અને બ્રાહ્મણોનું જે સંસ્કૃત છે જી, એ થડકાવાળી ભાષા છે. એની શૈલી છે ને એ થડકાવાળી છે. અસ્મિન્યથા દેહે કૌમારમ યૌવનમ જરા, એમ જી. થડકો બોલ, થડકો. અમારે નાદ વૈભવથી આવે. તો એ પહેલાં જે કથાકારો કથા વાંચતા, પછી નાની સત્યાનારાયણ ભગવાનની કથા હોય તો ભલે અને મોટી કથા હોય તો ભલે, એ બ્રાહ્મણી શૈલીમાં વાંચતા. તો એની એવી શૈલી હતી કે સુખદેવજી કેવાને લઈ ગયા કે હે પરીક્ષિત રાજા, હોડશે ગોપિયું ભેર્યું થઈ જશોદાન ઘીરે થયું છે, જશોદાએ લાલાન બાંધ્યો છે, ગોપિયું ફરિયાદે ગયું છે. આવું એક નગરની માલિકો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. આ એક એવી શૈલી હતી, સેજ આમ લંબાઈ અને બોલવાની. બીજી અમારી ચારણી શૈલી, જેમાં અવાજની ચડ ઉતર, ઘેરતા, પછી ધીમો અવાજ કરવો, ત્રાડ નાખી અને બોલવું, જેવો પ્રસંગ. એ અટાણે મોટા ભાગના કથાકારો કથાઓ વાંચે છે એ ચારણી શૈલીમાં જી, જી, વાંચે છે બધા. હા, બધા. બ્રાહ્મણી શૈલીમાં કોઈ કથા વાંચતું નથી. એટલે એમ સમાજ ઉપર એક ચારણી શૈલીનો પ્રભાવ પડે છે. એક રાવડી શૈલી હતી, એવું મારા મામા કહેતા. રાવડી શૈલીમાં વાર્તાકાર, મહાન વાર્તાકાર, જેને એવોર્ડ મળેલો પદ્મશ્રીનો, એવા કાંદીભૂટા બારોટ, એ રાવડી શૈલીમાં વાત કરતા. રવાજ એટલે સિતાર ટાઈપનું જે વાજિંત્ર હોય ને એ લઈને એમાં વાત કરતા. અને એની એવી ઢબ હતી, ઓ આનંદી ક્યાં કર માણદા, આમાં માણ હે ઈ ફેર, 1 લાખું દેતા નો મળે, એ બીજા ત્રાંબિયાન હુંદાય તે. વાહ, વાહ. ખૂબ. એવી રીતના દુઓ બોલે. પછી વાત કરે ને તો એ એક લયમાં વાત કરતા. હા. ખોપાળાના ડુંગરમાંથી ઘોડે હવાર નીકળો, ધુમાપડ બાગડતા ઘોડું આંકે જાય, ધુમાપડ બાગડતા જાતું હોય એને જ ઘોડું કહેવાય. વાતે એની પછી ડબથી આવે, જી, જી, હા. જીથરા તારી ગા
કે બળદ થતો હોય નો મેલું, જીતરા બાબાની વાત કરતા. તો એ એક રાવડી શૈલી હતી. શૈલી ગમે એ હોય, પ્રભાવિક હોવી જોઈએ. વક્તા સ્પષ્ટ હોવો જોઈએ. વક્તાનું ઉચ્ચારણ ચ છ જ જ એ સ્પષ્ટ હોવો જોઈએ. અને જેટલો સ્પષ્ટ, જેટલો શુદ્ધ વક્તા, એટલું સામાવાળાને એ અસર કરે. કારણ કે શબ્દની એક પોતાની અસર હોય છે. અસર છે. હા, હા. શબ્દની એક પોતાની લય હોય, એક પોતાની અસર હોય છે, અને એ સામાવાળાને અસર કરે. એટલે અમારે ચારણી સાહિત્યમાં એક દુઓ છે કે કવિ બચન કામિની નયન અરુ શિકારી કો બાન એતા છૂટ્યા શિર ન ધૂને તો કો છૂટ્યા પ્રમાણ. આહ, વાહ. કવિનું વેણ, શિકારીનું બાણ અને સુંદર સ્ત્રીની આંખું, આ ત્રણ જ્યાં નાખે ને આમાં વાળા છે ને એ વિંધાઈ જવા જોઈએ. જો વિંધાઈ નહીં તો કાં નાખનારો નિશાન ચૂક્યું હોય અને કાં ઝીલનારામાં કાંઈક ફેર હોય. ફેર હોય. વાહ. હા, કારણ કે નકર તો શબ્દનો નાદ વૈભવ છે. વૈભવ છે. હા. સદ કવિતા અને સુંદરી આ બે અમૂલ ગણાય. અમારા એક દુઓ છે અમૂલ્ય, એની કોઈ કિંમત જ ન થાય. સદ કવિતા જી. અને સુંદરી. હવે તમારે ચારણી સાહિત્યમાં વાત કરતા હતા, તો ચારણી સાહિત્યમાં સુંદરી કેને કેવી? હા. દાખલા કે ચારણી સાહિત્યમાં સુંદરીનું વખાણ આવ્યું હોય તો દ્રૌપદીનું વર્ણન કરે છે પાંડવ સિંધુ ચંદ્રિકા નામના ચારણી સાહિત્યના ગ્રંથની અંદર. મહાત્મા સ્વરૂપદાસજી દ્રૌપદી જ્યારે યજ્ઞ મંડપ એટલે કે પોતાનો જે સ્વયંવરનો હતો એ મંડપની અંદર આવ્યા ત્યારે દ્રૌપદી લાગતા હતા કેવા, એનું એક ઉપમા અલંકારથી શબ્દચિત્ર તૈયાર કર્યું કે દ્રૌપદી હતા કેવા. અર્થ હું કરી દઈ પછી પહેલાં તમે આમ આ કવિ સાંભળી લેજો. કારણ કે અમારું ચારણી સાહિત્ય છે એ ડિંગળ અને પિંગલમાં રચાયેલું છે. એની ઉપર મારે વિસ્તારથી સાંભળવું છે. હા, ડિંગળ સાહિત્ય છે ને એ અમારી ખોડી ભાષા હતી, એ થોડુંક વધારે અઘરું પડે. પિંગળ છે ને એ વ્રજ અને હિન્દી મિશ્રિત છે. જે વ્રજ ભાષા છે અને એમાં પાછી હિન્દી ભેળવે, એટલે વચ્ચેની જે ભાષા નીકળી ને એ અમારી પિંગલ ભાષા નીકળી. દાખલા કે પહેરવાની બાઈ માણસની પહેરવાની સાડી હોય ને તેને આપણે ગુજરાતીમાં હાડલો કહીએ, આમ સાડી કહીએ, પણ એને અમારી ચારણી ભાષાની પિંગળી ભાષાની માલિકો છે ને એને સારી કહેવામાં આવે. નારી બીચ સારી હે કે સારી બીચ નારી હે, નારી હી કે સારી હે કે સારી હી કે નારી હે, એમ. એટલે દ્રૌપદી કેવા હતા એ પિંગળ ભાષાની માલિકો લખ્યું સ્વરૂપદાસજીએ કે 16 બરસ की है गति थके हंस किसी कटी भूखे सिंह किसी बानी ऋषि बिन की इंदिरासी आभा जाके मृदुताई किसी लेकी शीलता भवानी किसी नैन ध्रुत मिन की सुरभि वसंत किसी जोजन प्रणाम चले विद्या सरस्वती किसी आगम अधीन की ऐसी द्रुपद की कन्या धन्या रंगभूमि आ परी तत्व ऐसी नहीं अन्या बानी भई लोक तेनी की. 3 લોકમાં અવાજ થયો કે આવી સ્વરૂપાત સુંદરી ક્યાંય છે નહીં. અદ્ભુત વખાણ. કે તો કેવા હતા કે 16 બરસ કી હે, 16 વર્ષની ઉંમર, ગતિ થકે હંસ કી સી, એની હાલ કેવી હતી કે થાકેલા હંસ જેવી, નીકળ્યા હંસ જેવી નહીં. જો ગતિ થકે હંસ કી સી, ઉડી ઉડીને થાય કે હોય ને એ પછી હંસ જેમ પગલા ધીમે ધીમે માનતો હોય ને, નીકળો હંસ હાલતો હોય એવું નહીં, એક એક શબ્દની મજા હોય. ગતિ થકે હંસ કી સી કટી ભૂખે સિંહ કી સી, એની કડી કેવી હતી કે ભૂખા સિંહની કડી જેવી હોય ને એવી પાતળી કડી નહીં. કટી ભૂખે સિંહ કી સી બાની ઋષિ બિન કી, એની વાણી એટલી મીઠી હતી કે ઋષિ એટલે નારદ મુનિ, નારદ મુનિના વીણામાંથી જેવો મધુરો અવાજ નીકળે ને એવો દ્રૌપદીના મુખમાંથી અવાજ નીકળતો હતો. એટલી તેની આકર્ષક વાણી હતી. ઋષિ બિન કી તો 16 બરસ કે હે ગતિ થકે હંસ કિસી કટી ભૂખે સિંહ કિસી બાની ઋષિ બિન કી ઇન્દિરાક્ષી આભા, એની શોભા કેવી? ઇન્દિરા એટલે લક્ષ્મી, લક્ષ્મીજી જેવી શોભા દેદીપ્યમાં. ઇન્દિરાસી આભા જાકી મૃદુતાઈ કિસી લેકી, ફૂલના કળીની કોમળતા જેવીની કોમળતા હતી. ફૂલની કળી જેટલી કોમળ હોય ને એટલા દ્રૌપદી કોમળ હતા. ઇન્દિરાસી આભા જાકી મૃદુતાઈ કિસી લેકી સુલતા ભવાની કિસી, એનું શીલ દ્રૌપદીનું કેવું હતું કે પાર્વતી જેવું. શીલતા ભવાની કિસી નૈન ધ્રુત મિન કી, દ્રૌપદીની આંખો કેવી હતી કે કાચના કટોરાની માલિકો બે માછલાના બચ્ચા હામ હામી રમતું કરતા હોય ને જેવો દેખાવ સર્જાય ને એવી દ્રૌપદીની બે આંખો રમતું કરતી હતી. કેટલી ઊંડાણ.
શિલતા ભવાની કીસી નૈન ધ્રુત મિનકી સુરભી વસંત કીસી. દ્રૌપદીના શરીરમાંથી સુગંધ એવી નીકળતી હમ કે જોજન એટલે 4.5 ગાવ એમ કહે છે. 4.5 ગાવ સુધી એની સુવાસ ફેલાતી કે એટલામાં દ્રૌપદી નીકળ્યા છે. વાહ. કેમ કે ગંધ આ શરીર છે ને એની માટે કે પૃથ્વીનો ભાગ છે અને પૃથ્વીને ગંધ હોય. હોય. ગંધ એની તન્માત્રા છે. આ તો બહુ આપણે ધ્યાન ન દેતા. નકર માણસ છે ને એ ક્રોધમાં હોય ને ત્યારે શરીરની ગંધ નોખી હોય, રાજીપામાં હોય ને ત્યારે શરીરની ગંધ નોખી હોય, હમ એ વાસનાને આધીન થાય ને તેની શરીરની ગંધ નોખી હોય, એ નિંદ્રાને આધીન થાય ને તેની શરીરની ગંધ નોખી હોય. હમ આ ગંધ છે. તો સુરભી વસંત કીસી કે જોજન પ્રણામ ચલે, 1 જોજન હાલે. સુરભી વસંત કીસી જોજન પ્રણામ ચલે. અને વિદ્યા સરસ્વતી કીસી, સરસ્વતી જેવી વિદ્યા, વિદ્યા સરસ્વતી કીસી આગમ અધીન કી એસી દ્રુપદ કી કન્યા ધનિયા રંગભૂમે આ પર સ્વયંવરમાં આવ્યા કે એસી નહીં અન્યા બાની ભય લોક તિનકી. 3 લોકમાં તેથી અવાજ આવ્યો કે આવી સ્વરૂપાન સ્ત્રી બીજે ક્યાંય નહીં. વાહ, અદ્ભુત. આ અમારું. અને એને વધારે પડતું લોક સાહિત્યમાં લઈ કે સુંદર સ્ત્રી હોય હા એના વખાણ કરવા હોય તો હું કે 100 વર્ષની ઉંમર. હા જો કવિતમાં ન જાય ને આમ જાય તો આપણે તો આમ વાતો કરી વાતો કવિતમાં ન કરે, જાય ને એમ જાય તો કહેતો કે 100 વર્ષની ઉંમર, થાકેલા હંસના જેવી હાલ, ભૂખા સિંહના જેવી કડ, વસુકી નાગના જેવો ચોટલો, દાડમની કડીયું સરખા દાંત, ગુલાબની પાખડીયું જેવા ઓઠ, ગાલની માલિક પર ખંજર પડી ગયેલા, કાચના કટોરાના માલિક પર હામામાં માછલાને બતા રમતું કરતા હોય એવી આંખું, ભોળાનાથનું તપ ભંગ કરવા માટે થઈને કામદેવે પુષ્પનું બાણ ચડાવ્યું હોય અને કમાઈને વળી ગયેલા ધનુષની માથે ભમરાવની પંક્તિઓ બેસી જાય અને જેવો દેખાવ સર્જાય એવા નેણ, હિમર સરખા હાથ, ચોરામગની સિંગુદેવી આંગળીયું, બાવનપુરની થાળી દેવી હથેળી, હાલતા પાતાળની પદ્મિણી હોય, ઇન્દ્રના ઘરની અપ્સરા હોય, સિંહલદીપની આથણી હોય, માનસરોવરની હંસલી હોય કે સફેદ આરસપાળના પહાડમાંથી કંડારીને કાઢી હોય આવી 16 વર્ષની સુંદરી નીકળી. વાહ વાહ વાહ, અદ્ભુત. તો આવી એક સુંદરી અને એક કવિતા સર્વાંગે સુંદર. કવિતાને સર્વાંગે સુંદર કેને કહેવાય કે જેમાં માત્રા, મેળ, લઘુ, યતિ, ગુરુ, ઉપમા, અલંકાર, ઉપમેય આ બધું સુંદર હોય. એમાં તાળ જ્યાં આવતો હોય ત્યાં તાળ આવવો જોઈએ, અલ્પવિરામ, પૂર્ણવિરામ, આશ્ચર્યસીન, પ્રશ્નાર્થસીન આ બધું આવતું હોય, મેળ આવતું હોય. હવે એ સમજવા માટે હું તમને એક કહું જી જી કે મેઘાણી જે લખ્યું હા કે કોની વનિતા કોની માતા ભગીની ટોળે વળતી, સોણત ભીના પતિસુત વીરની રણસૈયા પર ઢળતી. આહા. બરાબર, આ એક યોદ્ધાનું વર્ણન કર્યું. હવે પહેલાં લખ્યું કોની વનિતા, પછી લખ્યું કોની માતા, માતા. પછી લખ્યું ભગીની. વનિતા એટલે પત્ની, માતા, ભગીની એટલે બેન. હવે નીચેના જે પાછા શબ્દો છે ને એ એને જોઈન્ટ થવા જોઈએ, એમાં આડાવરા બોલે તો ન હાલે. કોની વનિતા કોની માતા ભગીની ટોળે વળતી, સોણિત ભીના, સોણિત એટલે લોહી, સોણિત ભીના પતિ સુત વીરની. વનિતાને સામે પતિ આવે, માતાની સામે સુત આવે અને ભગીનીને સામે વીર આવે. વાહ. એમાં વીર પતિ સુતની બોલે તો ન હાલે, ન ચાલે. એ પતિ સુત વીર જ બોલવું પડે. આને સર્વાંગે સુંદર કહેવાય, બધા અંગ જેના સુંદર હોય. તો એવી કવિતા, કવિ બચન, કામિની નયન આપણે હમણાં વર્ણન કર્યું એવી સુંદર સ્ત્રી કવિ બચન કામિની નયન એનો આપણે અર્થ કરી દીધો હતો. હા, હું એ કહેતો હતો સત કવિતા અને સુંદરી આપણે અહીં હતા. સારી આવી સર્વાંગે સુંદર કવિતા હોય અને આવી જે વર્ણન કર્યું એવી જે સ્ત્રી હોય, બરોબર. સદ કવિતા અને સુંદરી આ બે અમૂલ ગણાય. આનું મૂલ્ય ન થઈ શકે. આ બે ચીજ અમૂલ્ય છે. પણ એને પતિ મતી હીણા મળે તો કિંમત કોડીની થાય. આ બેને જો ધણી અકલ વિનાના જડે ને તો કોડી એકની કિંમત ન કરે. વાહ વાહ. કવિતાને સાંભળવાવાળો જો અકલ મઠો મળે તો કવિતાની કિંમત ન કરે. આવી સુંદરી બાઈ હોય ને ભાગ્યે ભટકાઈ ગયો હોય અકલ મઠો તો એને એ બાઈની કોઈ કિંમત ન હોય. એટલે આ મારા તારણી સાહિત્યના ખાલી રૂપના વર્ણન છે. પછી એવી રીતના બેહુના વર્ણન, ઘોડાના વર્ણન, વરસાદના વર્ણન, તડકાના વર્ણન, યુદ્ધના વર્ણન, આ બધું વર્ણનાત્મક ભાષા. કેટલું ઊંડું સાહિત્ય છે. અદ્ભુત અદ્ભુત. આજના જે યુવાનો છે લાગે છે કે આ સાહિત્યની જે માર્મિકતા છે એને સમજવાનો પ્રયત્ન કરે છે. યુવાનો પ્રયત્નો તો કરે છે પણ હજી શું છે મારો અનુભવ કહે ત્યાં સુધી કે કોઈ પણ યુવાન હોય
એ 30 થી 35 વર્ષ વટાવે ને હા ત્યારે પછી એની અભિરુચિ આમાં વધારે આવે. વધારે 30-35 વર્ષ સુધી તો એ જુવાનીના તોરમાં હોય, હમ એટલે થોડુંક હાસ્ય ને થોડુંક કટાક્ષ ને હમ એવું એને વધારે પસંદ હોય. પણ પછી થોડીક બુદ્ધિ ઠરે ને, ખરે હા બુદ્ધિ ઠરે અને એને એમ વ્યવહારિક જ્ઞાન આવવા માંડે કે ભાઈ ઓલું બધું તો ઠીક છે, એ બધી ઉપમાઓ અને અલંકારો તો વ્યવહારમાં એ બધું સત્ય નથી. વ્યવહારમાં કરવા જાય તો બધું બહુ અઘરું પડે. આઘરું છે. પછી એની બુદ્ધિ ઠરેલી થાય, પછી એને બધી આ સાહિત્ય ઉપર મન જાય. આ સાહિત્યને કદાચ આમ તો સાહિત્ય જેટલું ઊંડું છે, આની જે વાતો છે, આની જે શૈલી છે, પદ્ધતિ છે, જી. ઢાળ છે, એમાં ઘણા બધા પ્રકારો ને એક અલગ પ્રકારની એક આખી કહેવાય ને એક દુનિયા છે, આખી જગત જ કહેવાય. સાહિત્ય જગત એવો શબ્દ આપણે વાપરતા ચોક્કસ હોઈએ. ચોક્કસ. પણ મેં એક વસ્તુ આ તો કદાચ મારી બુદ્ધિથી છે, મેં એવું જાણ્યું છે કે જ્યારે એક સાહિત્યકાર જ્યારે સાહિત્યને રચના કરતો હોય કે જ્યારે એને રજૂ કરતો હોય ત્યારે એ એની અંદર એટલો ઉતરેલો હોવો જોઈએ, મતલબ કે અનુભવ તો ડૂબી ગયેલો હોવો જોઈએ. હા, અને એ કદાચ એના માટે અલગ ન રહી જાય પછી સાહિત્ય. આવું તમારી જોડે બને છે ખરું જ્યારે કોઈ રચના કે રજૂઆત કરતા હોય? ચોક્કસ ચોક્કસ. એ વખતે દેશ દુનિયાનું ભાન ભૂલાઈ જાય એમ કહીએ ને, હા તો ભૂલાઈ જાય. બોલાઈ જાય. ત્યારે અમારું ભૂલાઈ જાય છે હા અને હામાવાળાનું સાંભળવાવાળાનું ભૂલાઈ જાય છે. આધિ વ્યાધિ ઉપાધિ ચિંતા હા આ બધી વી જાય છે અને એક શબ્દ ચિત્ર તૈયાર થઈ જાય જી. છે. અને એમાંય કવિ જ્યારે લખતો હોય ને તે તો એની દુનિયા તો પછી અગમ હોય. અગમ હોય. હા એટલે તમને કદાચ આશ્ચર્ય લાગશે, ગીતાના વિભૂતિ યોગની અંદર ભગવાન કૃષ્ણે મનુષ્ય કરતાં કવિને અલગ લીધો. વાહ. મનુષ્યમાં હું રાજા છું એમ કીધું, હા અને કવિમાં હું શુક્રાચાર્ય છું એમ કીધું. કવિના મૂસના. જી. તો કવિને જો મનુષ્ય તરીકે લે તો રાજા આવી ગયું, તો પછી અલગ તારવાની કંઈ નહોતી. પણ હા. કવિનું જગત તમે કીધું ને સાહિત્ય જગત, સાહિત્ય એમ જગત. કવિનું જગત છે ને એ આખું નોખું જગત છે. કવિના જગતમાં ચાંદો ઊનોય હોય, કવિના જગતમાં સૂરજ ટાઢોય હોય, કાઢો. હા બરોબર છે. કવિના જગતમાં પાણી બોલે, કવિના જગતમાં ઝાડવા બોલે, કવિના જગતમાં પંખીડા બોલે, મનુષ્ય જેવી વાતો કરે, કવિના જગતમાં પાળીએ બોલે, બોલે. હા કવિના જગતમાં પથ્થરે બોલે, ડુંગર બોલે, વીજળી બોલે. એટલે કવિનું એટલે જ ભગવાન કૃષ્ણે કવિને અલગ તાર્યો. મનુષ્યમાં રાજા છું પણ કવિઓમાં પાછું હું શુક્રાચાર્ય છું, બરોબર છે. બરોબર. કારણ કે એની દુનિયા જ અલગ છે. આ જે સમજ છે, મેં જોયું છે કે ઘણા બધા સાહિત્યકારો છે કે જે આપણા ઇતિહાસના પ્રસંગો છે કે શાસ્ત્રોના પ્રસંગો છે, રામાયણ છે, મહાભારત છે, એને રજૂ કરતા હોય છે અને બસ બહુ જ એક અગમ શૈલીથી રજૂ કરતા હોય છે. સાંભળીએ એટલે એને સાંભળવાનું મન થાય. ભલે એક જ વાત છે જે અલગ અલગ કલાકારના મુખેથી સાંભળતા હોય તોય એટલો આનંદ થાય સાંભળવાનો. તમારી પાસેથી જ્યારે આ વાત સાંભળી છે યુટ્યુબના માધ્યમથી કે જ્યારે ક્યારેક ડાયરામાં તમને સાંભળ્યા હોય ત્યારે મેં વ્યક્તિગત રીતે અનુભવ્યું છે એ તમારી જે પદ્ધતિ છે, કૃષ્ણ પ્રત્યેનો તમારો એક અલગ પ્રેમ છે, અભિગમ છે, એ અદ્ભુત છે. મારે એટલે કૃષ્ણ વિશે વધારે વાત જ સાંભળવી તમારા મુખેથી. કૃષ્ણ એક એવું પાત્ર આવ્યું છે કે એના કાવ્ય એટલે કે એનું ગીત, એના મુખમાંથી નીકળેલું ગીત હા એટલે ગીતા. ગીતા. આના ઉપર જેટલું લખાણું ને હમ. એટલું કદાચ વિશ્વના કોઈ પુસ્તકો ઉપર નહીં લખાણું હોય, હા દુનિયાની 100%, તમામ 100%. ભાષાની અંદર. અને અંગ્રેજો તો ગીતાને માથે લઈને માથે નાચ્યા લઈને છે, ગયા. હા માથે લઈને નાચ્યા રીતસર છે. જ્ઞાન, કર્મ અને ભક્તિ ત્રણેય એ ગીતાની અંદર. એટલે કૃષ્ણ મને એટલા માટે વધારે પ્રિય છે કે એ ક્યાંય અધૂરો નથી રહ્યો. હા દીકરા તરીકે પૂરો, પ્રેમી તરીકે પૂરો, પછી સારથી તરીકે પૂરો, રથી તરીકે પૂરો, જી જી. યોદ્ધા તરીકે પૂરો, દીકરા તરીકે પૂરો, મિત્ર તરીકે પૂરો. જ્યાં રહ્યો ને ત્યાં પૂરેપૂરો રહ્યો, અને જ્યાં મૂકી દીધું ને ત્યાં પૂરેપૂરું મૂકી દીધું. ગોકુળ મૂકીને મથુરા આવ્યો પછી પાછું કોઈ ગોકુળ ગોકુળ ન નથી ગયો. ગયો. હા મથુરા છોડીને દ્વારિકા આવ્યો પછી કાંઈ મથુરા ન ગયો. દ્વારિકા છોડી અને પ્રાચીને પીપળે આવ્યો ને ભીલના બાણેથી વિંધાઈ ગયો, પાછો દ્વારિકા ન ગયો. જ્યાં મૂક્યું જ્યાં ગયો ત્યાં પૂરો. વાહ, એટલે એને વાહ. પૂર્ણ પુરુષોત્તમ પૂર્ણ પુરુષોત્તમ. કહેવામાં આવે. અચ્છા, પણ જે આ ભગવદ્ ગીતાની તમે વાત કરી ને, હવે એ તો યુદ્ધના મેદાનમાં કહેવાય હતી. એટલે ઘણીવાર હું તો આજની તારીખમાં પણ જ્યારે ક્યારેક જીવનમાં અટવાઈ જાઉં કે મૂંઝવાઈ જાઉં ત્યારે એકવાર ખોલીને 18 અધ્યાય વાંચું તો ક્યાંક હિંમત, પ્રેરણા કંઈક નવી, અને જેટલી વાર વાંચું એટલી વાર કંઈક નવું સમજવા મળે છે. ચોક્કસ, દર વખતે ચોક્કસ. મને એવું લાગે છે કંઈક આમાં અલગ લખાઈ જાય છે મારા માટે, કે મારા પ્રશ્નોના જવાબ મળી જતા હોય છે. એ તો યુદ્ધના મેદાનમાં કહેવાય હતી. ઘણા લોકો આવું કે આજના જીવનમાં ક્યાં ઉપયોગી છે? બધી રીતે હા તમને કહીશ ને તો આશ્ચર્ય લાગશે. બધી રીતે આજના જીવનમાં નાનામાં નાના વ્યવહારિક કાર્યથી માંડી, ખોરાકથી માંડી, જી.
સાત્વિક ખોરાક કેને કહેવાય, રાજસિક ખોરાક કેને કહેવાય, તામસિક ખોરાક કેને કહેવાય, પછી એના શું ફળ, એનું શું પરિણામ, એ બધું ગીતાની અંદર છે, યોગીઓ માટે છે. એટલે સર્વ ઉપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદન એવું કહેવામાં આવ્યું છે. બધા જ ઉપનિષદો રૂપી ગાયને કૃષ્ણ રૂપી ગોવાળીએ દોઈ અને અર્જુન રૂપી વાછરડાને પાયું. બધા જ ઉપનિષદનો રસ. પછી જ્ઞાન, કર્મ અને ભક્તિ ત્રણેયમાં મૂક્યા. હવે તમને અટાણા યુવાનો માટે વાત કરું. આપણે આલો યોગીઓમાં ન જાય, ક્યાંય આપણે સમાધિ ચડીને બેસવાનું નથી. એમાં તો યોગે કીધો છે, યોગ્ય શું શું કરવું એ કીધું છે. પછી સુખ દુઃખમાં સમાન રહેવું કદાચ ન રહે. પણ તમને એમ થાય કે ધંધા માટે ગીતા શું ઉપયોગી? હાલો, બિઝનેસ માટે શું ઉપયોગી? તો હું તમને એક શ્લોક કહું કે ગીતાની અંદર ભગવાન કૃષ્ણ બોલ્યા છે કે અધિષ્ઠાનમ કર્તા ચ કરણમ ચ એવ પૃથક વિધમ. અધિષ્ઠાનમ એટલે સ્થાન. તમારે કોઈ પણ ધંધો કરવો તો પહેલાં સ્થાન નક્કી કરવું પડે કે આ ધંધો અહીં હાલશે કે નહીં હાલે. હિમાલયન તળેટીમાં ફ્રીજની દુકાન ન નખાય. બરોબર છે, 100%. તો આ ધંધો અહીં હાલશે કે નહીં? આખા દિગંબરનું ગામ હોય, દિગંબર એટલે નાગા બાવા, આખું ગામ નાગા બાવાનું હોય, ત્યાં ધોબીની દુકાન ન નખાય. બહુ સાચી. તો અધિષ્ઠાનમ, કૃષ્ણે કીધું પેલું સ્થાન નક્કી કરી લ્યું. આધ્યાત્મિક અર્થય થાય અને લૌકિક અર્થય થાય. બરોબર. અધિષ્ઠાનમ કરતા, પછી તમે પોતે કરતા, એને લાયક સૌ કે નહીં? જે ધંધો કરવો છે એને લાયક તમે સૌ કે નહીં? તમને એનો અનુભવ છે કે નહીં? તમારીમાં માસ્ટરી છે કે નહીં? અધિષ્ઠાનમ કરતા જ કર્ણ, પછી હથિયાર. કર્ણ એટલે હથિયાર. તમારે જે ધંધો કરવાનો, કાચું મટીરિયલ આજુબાજુથી મળી શકે એમ છે કે નહીં? અને પછી તમારા ધંધા માટે જે સાધનો જોઈએ એ બધા નજીકમાં મળી શકે એમ છે કે નહીં? અને એ ઉપરાંત તમારો પાકો માલ છે એ પાછો વેચાવા માટે થઈને માર્કેટિંગ મળી જાય કે નહીં? તો અધિષ્ઠાનમ કરતા ત કર્ણમ ચ પૃથક વિધમ દૈવમ ચેવ પંચમમ. જો આ ચાર વ્યવસ્થિત રીતે હોય અને છતાં તમારો ધંધો ન હાલે ને તો પછી કૃષ્ણ કે તમે ભાગ્યને દોષ દો. ત્યાં સુધી ભાગ્યને દોષ ન દો. દૈવમ, દેવનો અર્થ થાય ભાગ્ય. દનીમાંથી એક રેપ કરીએ ને એટલે દેવતા થાય, દેવ. પણ દેવ બે રેપ કરો ને એટલે ભાગ્ય થાય. દૈવમ ચેવ પંચમમ. પાંચમો એટલે માણસ ઘણી વખત એમ કે ભાઈ ભાગ છે ને કૃષ્ણે 5મી જગ્યાએ મૂક્યું કે 4 પહેલા કરી લ્યો. 100%. મહેનત કરી લો, સ્થાન જોઈ લ્યો, સાધન જોઈ લ્યો, અને પછી જો તમે સફળતા ન થાવ ને તો માનવાનું કામ આપણા ભાઈ કંઈ કામ નથી કરી ગયા. જો ધંધો કરવો હોય તો કૃષ્ણે કીધું છે કેમ કરવો, ખોરાક કેમ કરવો, યોગી કેમ બનવું. એટલે ગીતા બધી બચપણથી લઈ અને વૃદ્ધત્વ સુધી ગીતા બધાને ઉપયોગી છે. અચ્છા, ને અત્યારે એક યુવાનોની વાત હતી, આ ધંધાની વાત હતી, એટલે એક પ્રશ્ન મારા મનમાં આની જોડે જોડે જ આવી રહ્યો છે કે આજકાલ યુવાનોમાં એક વસ્તુ બહુ જોવા મળે છે. હમણાં નજીકમાં વેલેન્ટાઇન ડે આવી રહ્યો છે, તો જે પ્રેમમાં પડેલા વ્યક્તિ હોય, અત્યારે કેવું છે કે બહુ જલ્દી લોકોને પ્રેમ થઈ જાય છે અને બહુ જલ્દી પ્રેમ છૂટી પણ થઈ જાય, દૂધના ઉભરાની જેમ. એટલે ડિવોર્સના પ્રમાણ પણ એટલા વધ્યા છે, બ્રેકઅપના પ્રમાણ પણ એટલા વધ્યા છે. પણ જો આજે પણ પ્રેમની આપણે એમ કહીએ ને કે સમાનાર્થી કાઢવું હોય તો કૃષ્ણ કહી શકીએ આપણે. એટલે મારે એ સમજવું છે કે એમની જોડેથી પ્રેમનો અભિગમ આજના યુવાને શું શીખવા જેવો છે? પ્રેમ પ્રેમ સબ કહે, પ્રેમ ન જાને કોઈ. વાતું થાય પ્રેમની, પણ હકીકતે વાસનાને પ્રેમ એવું શબ્દ રૂપાળો આપી દે છે. હશે કોઈ 2%. કારણ કે અમારા ભૂદર કવિએ તો ત્યાં સુધી લખ્યું કે પ્રેમ હુંદા પુરાણ વ્યાસથી વંચાણા નહીં. પ્રેમનું એવું પુરાણ છે કે વેદવ્યાસ પણ એને વાંચી હઈ ગયો નહીં, કે લોહીના લખેલ લખાણ એ તો ભેદું જાણે ભૂદરા. કોકેમાં ઊંડો ઉતરો હોય ને, કારણ કે લોહીથી લખાયેલા છે. પ્રેમના ઉમટે પૂર, તેમાં અતારા આઘારીએ. જેને તરતા ન આવડતું હોય ને એ છેટાવી જાય. પ્રેમના ઉમટે પૂર, તેથી અતારા આઘારીએ, તરિયા તાગ લીએ, ભમરિયો વિંધીને ભૂદરા. જેને એ પછી ઊંડા ઉતરે ભમરિયું. એટલે પ્રેમ મહાન વસ્તુ છે. પણ અટાણનો પ્રેમ છે ને એ છીછરાપણને પ્રેમ કરી દીધો છે. અને હું તો ઘણી વખત જાહેરમાં બોલ્યો છું કે પ્રેમને નામે જે છેતરપિંડી હાલે છે ગમે એ દ્વારા, પ્રેમનું રૂડું નામ આપી અને છેતરપિંડી હાલી હોય ને એ ડિવોર્સ કીધા ને, મને ઇંગ્લિશ ઓછું આવડે છે. ડિવોર્સ અને બ્રેકઅપ. લગ્ન પહેલા કદાચ છૂટા પડે તો બ્રેકઅપ કે, લગ્ન પછી છૂટા પડે તો ડિવોર્સ. પણ ઓછા ટકે છે. એનું કારણ કે એની પેલા આંબલી દેખાડ્યા હોય ને એવું કાંઈ હોતું નથી. જે સપના સેવા હોય ને, બરોબર છે. ગ્રહસ્થી જીવન અતિ આકરું છે. 100%.
પણ એ સપના દેખાડ્યા હોય એવું સપના હોતા નથી. નથી. સપનું છે. હા પણ જે છેતરપિંડી હાલે છે. હા એટલે એક હું આ વાત આપને કરું કે જાહેરમાં ઘણી વખત હું બોલ્યો છું જી ભાઈ, કારણ કે આપણે છે ને તમારી બેઠકમાં બેઠા છીએ, હા એટલે આમ બેઠકથી મને મજા આવે છે. જી જી બેઠક તો બેઠક છે ને. બેઠક છે. હા હા, અમારા પ્રોગ્રામની શરૂઆત થાય એટલે એમ કે ગણેશ બેહાડો, હા પેલા ગણેશની બેઠક થાય. બેઠક થાય. હા તો એ માધ્યમથી મેં ઘણી વખત સંદેશો દીધો છે કે જુવાન દીકરીએ જી બાપને બેહાડીને કોઈકથી પૂછવું છે કે બાપ તને ઇજ્જત કમાતા કેટલા વર્ષ લઈ ગયા, તને આબરૂ કમાતા કેટલા વર્ષ લઈ ગયા, તને જ્ઞાતિએ બેહાડ્યું ને પહોંચતા કેટલા વર્ષ લઈ ગયા, હા તો અમારા માટે થઈને કેટલો ખર્ચાનો, તે અમારા માટે થઈને કેટલાને હાથ જોડ્યા, હા હા અમારી ફી માટે, અમને દાખલ કરવા માટે, એડમિશન માટે. હવે એ દીકરી જુવાન થાય અને બાપને એમ થાય કે મારી બીજી બાયું દીકરીઓ કરતાં મારી દીકરી ક્યાંય ઓછી ન રહેવી જોઈએ, સારા કપડાં લઈ દઈએ, હા સારો ફોન લઈ દઈએ, મારી દીકરી જરાય ક્યાંય મૂરી ન હોવી હા જોઈએ. એ દીકરીને પછી સ્માર્ટફોન લઈ દઈએ, એમાં વોટ્સઅપ વાપરતી થાય, ફેસબુક વાપરતી થાય, ઇન્સ્ટાગ્રામ વાપરતી થાય, અને હા મારી સાદી ભાષામાં કહું તો 35 રૂપિયાના પેટ્રોલ નાખીને માયગા મોટરસાઇકલ નીકળી ગયા હોય, નોખી પટ્ટીના સંપલ હોય, હા હા જેને સીન નાખવા કે સીન નાખવા. હા હા, એ ચશ્મા માગ્યા હોય, કોકનું શર્ટે માગ્યો હોય, મોટરસાઇકલ માગ્યું હોય ને પેટ્રોલ તો 35 રૂપિયાનું નાખ્યું હોય, 17ની તે વડે ન હોય. હા એ બે હારા મેસેજ કરે, હા બે હારા ફોટા મોકલે, હા દેખાવડા હોય, હા અને દીકરી બાપની ઇજ્જત માથે પગ દઈ અને એની યારે ભાગી જવા તૈયાર થાય ને તે દુઃખ બહુ થાય. પ્રેમ વસ્તુ આખી જુદી છે, વાસના વસ્તુ જુદી છે, અને કોક જ પામ્યા છે પ્રેમ. હા પ્રેમ એટલે પરમાત્મા, પ્રેમનું બીજું નામ પરમાત્મા છે, પણ એ કોક જ પામ્યા છે. ભક્ત કોટીના જે આત્માઓ હતા એ પીરા છે, નરસૈયો છે. બાકી આ લૌકિક પ્રેમ છે, હા એનું એક બહુ મોટું ઉદાહરણ જી હું આમાં તમારે બેઠકના માધ્યમથી જુવાન દીકરીઓને કહેવા માગું છું કે સાધુ થયા પછી રાજા ભરથરીએ 3 શતક લખ્યા, હા વૈરાગ્ય શતક, નીતિ શતક અને શૃંગાર શતક. જી તો વૈરાગ્ય શતકના બીજા જ શ્લોકની અંદર મહારાજા ભરથરી લખે કે હું પિંગલાને ચાહું, પિંગલા અશ્વપાળને ચાહે, અશ્વપાળ ગણિકાને ચાહે, અને ગણિકા પાછી મને ચાહે, ધિકાર છે, ધિકાર છે, ધિકાર છે. પિંગલા એવો શબ્દ નથી લખ્યો, એક સ્ત્રી એવો શબ્દ લખ્યો, પણ અમરફળની વાત હતી ને, જી અમરફળ નામનું પણ હા અમુકને આપણે માની લેવાની વાત હોય. હા, દાખલા કે માની અમૃત આપણે જોયું નથી, પણ અમૃત છે એવું આપણે માની માની લેવાનું લેવાનું. હા હોય. હજી સુધીમાં કોઈએ પારસમણી જોયો નથી નથી, પણ પારસમણી છે છે. એવું આપણે માની લેવું જોઈએ. વેડુરીય મણી એ ગુલાબી કલરનો મણી હોય છે, એમ કહે છે હા કે દૂધના ટોપમાં નાખો તો આખા ટોપને, દૂધના ટોપને એ ગુલાબી બનાવી દે, એને વેંડુરીય મણી કહે. પણ એ હજી સુધી કોઈ જોયો નથી. હા નથી, પણ એટલે અમુક સ્વીકારી લેવાનું હોય. હા તો એમ આ વસ્તુ છે અમરફળ, જી અમરવેલ, આપણે જોઈ નથી, નથી. પણ કથાઓમાં આવે એટલે આપણે સ્વીકારી લેવાનું. લેવાની. હા એ અમરફળ આવ્યું કે જે ખાવાથી માણસ અમર બની જાય. ભરથરી પાસે ભરથરી પિંગલાને એટલા ચાહતા હતા હા કે જ્યાં તમારે ચાહત હોય ને ત્યાં તમને લૂંટાઈ જવાની ઈચ્છા થાય. હા તમારી વાલામ વાલી ચીજ પણ તમે એને આપી દેવા રાજી થઈ જાઓ. તમે સામેના પાત્રને કેમ વધારે પસંદ કરો, હા સામેના પાત્રને તમે કેમ વધારે પસંદ કરો, એ જ તમારી એક હા એ જ લાલસા હોય. સતત લાલસા હોય. એટલે અમરફળ રાજી થઈને એને પિંગલાને દીધું. જી પિંગલા અશ્વપાળને દઈ આવ્યા. હા અશ્વપાળ ગણિકાને ચાહતો હતી, ગણિકાને દઈ આવ્યો. હા અને ગણિકાને એમ થયું કે એક તો આ ભવ ભોગવું છું હા અને આમાં અમર થઈ થઈ. અને શું કરું, હા બરોબર. આના કરતાં 92 લાખ માળવાનું ધણી અમર થઈ જાય, ઉદયનનો મહારાજા અમર થઈ જાય તો સારું. એટલે અમરફળ આવ્યું ભરથરી પાસે. હા પિંગલા પાસે ઓલો અમરફળ મારી ગયો તો ગલા તલા મીંડા કરવા. એટલે ગણિકાને પૂછાણ થયું કે અમરફળ આવ્યું ક્યાંથી, કે અશ્વપાળ પાસેથી. રાઉન્ડ આવેલો પાછો ઊંધો. ઊંધો. હા ક્રોસ ચેકિંગ. અને ભરથરીના હૃદયમાં ઘા લઈ ગયો અરે હા. કે આટલી હદે પિંગલાને ચાહું હમ અને આટલી બનાવટ. પછી ભલે શાસ્ત્રો એમ કે માયાવી પિંગલા ઉત્પન્ન કરી હતી ગોરખનાથે હા. ભરથરીને આમાં છોડાવવા માટે, તે જે કંઈ ઘટના હોય એ. હમ પણ હૃદયને ઘા લાગી ગયો. હા અને હૃદયનો જ્યારે ઘા લાગે ને ત્યારે બે જ નીકળે, કાં સંન્યાસી થઈ જાય ને કાં બારવટીયો થાય. હા
કાં સંસાર છોડીને વ્યો છોડી જાય જાય, હા બરોબર અને છે. કાં હામું વેર લે, વેર લીધે. વેર લેવા માટે થઈને પાછો તૈયાર થઈને. હમ. અને ભરથરીએ સંસાર છોડી દીધો. હું આ માધ્યમથી, બેઠકના માધ્યમથી જુવાન દીકરીઓને એ કહેવા માગું છું હમ. કે એ જમાનાનો શ્રીમંતમાં શ્રીમંત પુરુષ હમ. એટલે મહારાજા ભરથરી. 92 લાખ દૂધે રાજા તારે માળવું, 18 લાખ ઘોડાની ઘોલાયડું, 9 લાખ કુંદર રાજા તારે આંગણે. ભલે આ ઉપમા અલંકાર કદાચ વધારે પડતો વધારે હોય, છે. હા. પણ એવડી મોટી નગરીનો રાજા. હા. અને એ વખતના વિશ્વ સુંદરી એટલે પિંગલા. હા. પિંગલા એટલા રૂપાળા હતા કે એમ કહે છે પાણી પીતા હોય ને તો ગળામાં દેખાતું, હા. એટલા રૂપાળા પિંગલા હતા. તો એ વખતના વિશ્વ સુંદરી એટલે પિંગલા ને એ વખતના શ્રેષ્ઠ ધનવાન, હમ. સ્વરૂપવાન, ગુણવાન હમ. એટલે રાજા ભરથરી. એ જો એકાબીજાને વફાદાર ન રહી ગયા હોય તો આ 35 રૂપિયાના પેટ્રોલિયા હું વફાદાર રહેવાના હતા. ફક્ત દીકરીઓને બનાવવાની વાત છે, પ્રેમને નામે બનાવટ છે. બનાવટ છે. હા હા, 100%. એટલે આ માધ્યમથી કહું છું, બાપ ધન દોલત પૈસો એ તો બધું ભાગ્યની અંદર હોય તો આવે, અને ન હોય તો વયું હોતે જાય. પણ બાપની ઇજ્જત એક વખત ગયા પછી કોઈ દી પાછી આવવાની નથી. અમારું સાહિત્ય આ શીખવા છે. અચ્છા, આ સાહિત્યની સમજથી મારે એ જાણવું છે કે ખરેખરમાં કોઈ વ્યક્તિ તમને પ્રેમ કરે છે, સાચો સત્ય ચાહે છે, તો એની ઓળખ કઈ રીતના કરી શકાય? એમાં સાહિત્યમાં કંઈક એની વર્ણન હશે ને? સાહિત્ય વર્ણન છે. મિત્રતા માટે, મિત્રતાના પ્રેમ માટે પિંગળસિંહ બાપુએ, ભાવનગરાજ કવિ જી પિંગળસિંહ બાપુએ સુંદર મજાનું લખ્યું છે હા કે જો મુખ, હા પેલું મિત્રતા માટે લખ્યું કે મિત્ર કીજીએ મરદ, મરદ મન દર્દ મિટાવે, મિત્ર કીજીએ મરદ કામ વિપત્તિમાં આવે, મિત્ર કીજીએ મરદ ખુશામત કર નહીં ખાવે, મિત્ર કીજીએ મરદ સત્ય કહ કર સમજાવે, મિત્રતા ही का नाम है કે જો મન લોભ ના લગે. પ્રેમ એને કહેવાય કે લોભ નામનો વસ્તુ બેની વધારે કોઈ દી આવે નહીં. પછી મિત્રતાનો પ્રેમ હોય કે બાપ દીકરાનો પ્રેમ હોય કે ભાઈનો કે પતિ પત્નીનો હોય, પણ વચ્ચે સ્વાર્થ ન આવે એને પ્રેમ કે. વાહ વાહ. જો મને લોભ ના લગે, કવિ સત્ય બાત પિંગલ કહે, એનો દેહ જાય પણ નેહ નો ડગે. વાહ વાહ. પ્રાણ વિયા જાય પણ એનો પ્રેમ ઓછો ન થાય. પણ હવે તમે પૂછો છો કે ભાઈ બાહ્ય રીતે તો બધું સરખું દેખાતું, હા, તો પ્રેમ છે કે નહીં એની ખબર કેમ પડે? કારણ કે લાકડાના પોલ ની માણાના પેટની કોઈને ખબર ન પડે. હા. લાકડાનો પોલ તો લાકડું વેરાય ને પછી ખબર પડે કે આ તો મરી ગયું, માલિક પોલું હતું. હા. અને માણા હે દગો દે ને તે ખબર પડે લે આ તો નીત નીકળો નહીં હતો જ, આપણને ખબર મોડી પડી. હા. જે નો હોય કોઈ દી નીકળે નહીં સાહેબ. હા બરોબર છે. સુરતના હીરા ઘસું હીરા ગહે તો એની માલિક કોઈ હીરો પીડ્યો છે એટલે એ આજુબાજુનો નબળો પથ્થર કાપી અને એમાંથી હીરાને પ્રગટ કરે. બાકી તમારા અમદાવાદમાંથી લઈ જાય પાણું, જિંદગી આખી ગહે જો હીરો થાય ના થાય, કારણ કે એમાં છે નહીં ને. હા, તો હોય જ નીકળે, નો હોય નીકળવાનું નથી. દીદી તો વયા ગયા લતાજી, એટલે એમને તો આપણે પ્રણામ કરીને વાત કરીએ. કદાચ લતાજીને તમે 1 કરોડ રૂપિયા દો ને તો એ બસુરું ન ગાઈ શકે, ના ગાઈ શકે. હા, એમ કે 1 કરોડ રૂપિયા લ્યો, એ ઘડીક વાર તમે બસુરું ગાવ તો બસુરું ન ગાય, કારણ કે દીદી આખા સુરથી ભર્યા હતા. એ બોલે તો સુરમાં બોલે, વાત કરે તો સુરમાં બોલે. એને અંદર બસુર હતું જ ને તો બસુર ક્યાંથી નીકળે? કેમ અંદર નીચતા હતી તો જ નીચ નીકળો કહેવાય. તો હવે લાકડાના પોલની માણાના પેટની કોઈને ખબર પડતી નથી. એટલે પિંગળસિંહ બાપુએ કીધું કે તો પ્રેમ સાચો છે કે નહીં, તમારો પ્રશ્ન હતો ને, પ્રેમ સાચો છે કે નહીં એ કેમ ખબર પડે? એટલે એને માટે પિંગળસિંહ બાપુએ છવૈયો કીધો કે જો મુખ અમૃત જરે વહી મુખ ગાર ઉચારે. જેના મોઢામાંથી અમૃત જેવા શબ્દ, પેલું આખું બોલ દો. જો મુખ અમૃત જરે વહી મુખ ગાર ઉચારે, જો દેખી દ્રગ ઠરે વહી નયન ઉર જારે, જો કર રક્ષણ કરે વહી કર લાત ઉઠાઈએ, જો મન નાહી જુદાઈ વહી મન ફરક બતાઈએ, સો મિત્ર નાહી શત્રુ હે લખન જાની લીજીએ, કવિ પિંગલ સત્ય કહે કે કબૂ વિશ્વાસ નો કીજીએ. મિત્ર છે, પ્રેમી છે કે નથી, મને ચાહે છે કે નથી ચાહતો, એના લક્ષણ કીધા. કેટલા લક્ષણ? કે જો મુખ અમૃત જરે વહી મુખ ગાળ ઉતારે. જે મોઢામાંથી અમૃત જેવો શબ્દ નીકળતો હોય એ મોઢામાંથી જેથી ગાળ નીકળે ને તેથી માનવું જોઈએ કે આના હૃદયમાં કાંઈક ફેર છે, નકર ગાળ નીકળવી જોઈએ નહીં. જો મુખ અમૃત જરે વહી મુખ ગાળ ઉતારે, જો દેખી દ્રગ ઠરે. જેને જોયા પછી હયું હરખમાં આવી જાય, આંખમાં હરખના આહુડા આવી જાય, અને એને બદલે એને જોયા પછી જો ઉદ્વેગ મંડે ને થવા માલિક
તો માનવું જોઈએ કે ગમે એ હોય ભલે મિત્ર છે પણ આમાં કંઈક ફેર છે, હા આમાં કંઈક ફેર છે. એના માટે એક દ્રષ્ટાંત દઉં આપણે, વાંધો નહીં. હા હા દ્રષ્ટાંત ના દઉં. સમજ ચર્ચા સમજ કરી છે. મજા હા આવે. હા, એક રાજાની સભામાં બધા બેસતા હોય ને, રાજા નજર નાખે ને એટલે બધા ઉપર રાજાની નજર ઠરે. એક વ્યક્તિ ઉપર નજર જાય ને તો રાજાને ઉદ્વેગ થાય, હા ઉદ્વેગ થાય. એટલે એક દી પોતાના મંત્રીને કીધું ભાઈ બધા ઉપર નજર નાખું ને મને બહુ પ્રેમ આવે છે, પણ આની ઉપર નજર નાખું ને તો મને ઉદ્વેગ થાય. એનું કારણ શું? પછી મંત્રીએ ગુપ્ત રીતે તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે એ વ્યક્તિ હતો ને ચંદનનો વેપારી હતો. હા ચંદનનો વેપાર કરવા નગરીમાં આવ્યો હતો. હવે ચંદન તો કાયમ કેટલું વેચાય, કોઈ એટલું બટકું લઈ જાય. હા તો 1 લાકડું બટકું લઈ ગયા હોય તો એ તો મહિનો 2 મહિને હાલે. હા ચંદન કેટલું જોઈએ. એટલે એ વ્યક્તિ બેઠો બેઠો વિચારતો કે આ રાજા કેદી મરે ને, રાજા જેદી મરે ને તેદી એના ચંદનના લાકડાથી બાળે તો મારું ચંદન ખાંડિયું મોઢે વેચાય. એટલે રાજાના મોતની ઈચ્છા રાખીને કાયમ બેસતો. હા એટલે મંત્રી એક દી ચંદન ખરીદી લીધું. એટલે રાજાની નજર ગઈ એટલે ઠરી. રાજાએ કીધું કે ભાઈ આ તો આજ મારી નજર ઠરી કે મહારાજી ચંદનનો વેપારી છે, એનો ધંધાર્થી છે, એ તમારા સામે કાયમ જોઈને બેસતો ને તેમ જ વિચારતો કેદી મરે ને મારું ચંદન વેચાય, આ કેદી મરે ને મારું ચંદન. હા હા તો જેને દેખી અને તમને ઉદ્વેગ થાય ને તો માનવાનું કે આ મિત્ર તો આ પ્રેમમાં કંઈક ફેર છે. ફેર છે. હા કારણ કે અંદરથી તો બેઠો નહીં સત્ય જ કહે, અંદર બેઠો કોઈને અસત્ય કહેતો નથી. તો જે દોખી દર્ગ ઠરે વહી નયન ઉર્જારે, જો કર રક્ષણ કરે. જે હાથ છે એ મિત્રતા માટે થઈને લાંબો થયો હોય અને બીજાના હામો આમ આડ દેતો હોય, ઘાર ઝીલી લે આદા, જો કર રક્ષણ કરે વહી કરે લાત ઉઠાવે. હા ઈ દેદી ઝાપટ મારે તેથી માનવું જોઈએ કે હજી આ મિત્ર નથી, આ પ્રેમી નથી, આ પ્રેમનું લક્ષણ નથી. આમાં ફેર છે. જો કર રક્ષણ કરે વહી કર લાત ઉઠાવે, જો મન નાહી જુદાઈ વહી મન ફરક બતાવે. અસત્ય બોલે ઊભો વંડી આડો કે હું તો સરખે જ ડાળો છું. જો મન નાહી જુદાઈ વહી મન ફરક બતાવે, સો મિત્ર નાહી શત્રુ હે લખન જાની લીધીએ. એનો વેત નથી આવતો ત્યાં સુધી તમારો મિત્ર બની રહે છે. જેવો વેત આવશે ને એવું તરત એ ઘા કરતા અચકાહે નહીં, અરે ઝેર દેતા અચકાહે નહીં. એવાય દાખલા બન્યા છે ને કે હવારત પૂરો થયા પછી ઝેર દીધા હોય. તો સો મિત્ર નાહી શત્રુ હે લખન જાની લીધીએ. કવિ સત્ય બાત પિંગલ કહે કે એનો કબૂ વિશ્વાસ ન કીધીએ. પ્રેમ નથી એને આટલા લક્ષણ. તમારા પ્રશ્નનો મેં જવાબ દીધો. પિંગલસિંહ બાપુએ આટલા લક્ષણ કીધા છે. આપણે છે ને આ તમે વાત કરી ને કે વંડી જોડે ઊભો હોય ને કે સરખેજ જોડે છું, આવું તો અત્યારે બધા કરે જ લગભગ. કોઈને ફોન કરીએ ને ઘરે બેઠા હોય કે બસ પહોંચી ગયો 2 મિનિટ 5 મિનિટ 7 મિનિટ, આ રીતની વાતો કરીને આવા ખોટું આવું તો ચાલે જ છે અત્યારે, બહુ વધારે છે ને. એના કરતાં બીજું વધારે એક હાલે, તમે કોઈ પણ ફોન કરો ને એટલે પહેલા તો ફોન વાળા જ બોલે કે હમણાં અહીં ફોન બીજી છે, તમારો ફોન લઈ શકે એમ નથી. કેના જેવું ખબર છે? દીકરાને માગું લઈને જાય ને એટલે દીકરી વાળા એમ કે અમારો હમણાં વિચાર નથી. પેલો જવાબ એ આવે અમારો હમણાં વિચાર નથી. તો કીધી છે એ 3 વર્ષ થયા તો કઈ છે. ફોન વાળા તમે કોઈ પણ ને ફોન કરો ને એટલે એક વખત તો પરબારો તો બીજી આવે જ. કોક દીક ભાઈ હારા હોય ને કર્યા ફેરી રિંગ ઉપડે. એવું છે. અત્યારે થઈ ગયું છે પણ આવું બહુ થઈ ગયું છે. પણ આજે પ્રેમની વાત કરી, આમાં છે ને પ્રેમ અને મિત્રતાની જે વાત કરી, એટલે કોઈ પણ ભાવમાં મિત્રમાં હોય કે પતિ પત્નીમાં હોય, પિતા પુત્રમાં હોય, દરેકમાં જે તમે વાત કરી આ બહુ ઊંડી અને ખરેખરમાં સમજવા જેવી બહુ માર્મિક વાત કરી. પણ છે ને આજકાલની જો વાત કરું, આજકાલના યુથની વાત કરું તો આ પ્રેમ સિવાય એક બીજો મુદ્દો એમને એવો હોય છે કે એમને ડિપ્રેશન બહુ જલ્દી થઈ જાય, માનસિક તણાવ, નાની નાની વાતમાં ઉદાસ થઈ જવું, આત્મહત્યા કે નશાના રવાળે ચડી જવું, આવું બધું બહુ થાય છે. એમાં શું છે, તમારી વાતો આખી સમજી ગયો. એમાં શું છે, એને નાનપણથી ઘડવામાં નથી આવ્યો. એક તો સ્વતંત્રતા આપી, જી. બીજું માસ્તરે છોકરાને મારી હગે નહીં. અત્યારે એવું થઈ ગયું છે પાછું. એવું થઈ ગયું એટલે એનામાં સહન શક્તિ નથી રહી. એની સહન શક્તિ ઘટી ગઈ છે. બાકી તો અમે નાના હતા ને તો ઘીરેથી પડીને આવતા ને તો ઘરવાળા હામાં મારતા, ખબર પડે ને કે આ પીડ્યો છે તો હારી દેતા. આંધળો હતો, હું શું જોઈને જોડો જતો હતો, હેઠું જોઈને હાલતો હતો, સારી કોઈ ઝાડુ હમળતો જાતી એટલે મારતા, રોતા પછી પાછું આના રાખવા માટે થઈને પાછું મારતા કે સાનો રે ન કરે એક નાખું.
હવે ઘેરે માવતર મારે, હા, રમવા જઈને ભાઈબંધો મારે, ભાઈબંધો મારે, હા, નિહારે જાય માસ્તર મારે. એટલે માર ખાઈ ખાઈને ઘડાઈ ગયા હતા. એટલે ઝીણા મોટા ટેન્શન તો આવતા જ નહીં, અને એ દેખાવમાં આવતા નહીં. હા, અને અટાણા છોકરા છે ને બહુ લાહા થઈ ગયા, હા, બરાબર. જરાય ટેન્શન સહન કરી શકતા જી, હા, નથી. અને ટૂંકે રસ્તે ધનવાન થવું છે, હા, ટૂંકે રસ્તે ઝપટથી એને ધનવાન થવું છે. જલ્દી, હા, જલ્દી સંઘર્ષ નથી કરવો. નથી કરવો, હા, બાકી સંઘર્ષ કરે એને પરમાત્મા ચોક્કસ ફળ આપે. હા, ડિપ્રેશનમાં તો એટલે આવે છે ધંધાને હિસાબે. પછી બીજાની દેખાદેખી વધી ગઈ. જી, જેવા બીજા છે ને એ વાત એને બનવું છે, પણ જલ્દી બનવું છે. જી. એટલે પછી એનામાં આ બધું આવે છે. અચ્છા, બીજું એક છે ને આ ધંધાનું કે બીજાની દેખાદેખીનું, આ દેખાદેખીની વાત કરી ને, આમાં તો અત્યારે બહુ લોકો છે. કોઈકને હોય એવી મારે ગાડી હોવી જોઈએ, કોઈકને હોય એવો મારે ફોન હોવો જોઈએ. પછી આ સિવાય એક બીજી વાત કરું તો પ્રેમના ચક્કરમાં આત્મહત્યાના કિસ્સાઓ બહુ આવે છે. આ બધામાં એક યુવાનોને કંઈક મેસેજ આપી શકાય કે સંદેશો આપી શકાય કે કોઈક એવું ઉદાહરણ હોય કે કોઈ એવી વાત હોય, વાર્તા હોય, જેને જોડી અને એમને કદાચ સમજાવી શકાય કે આવી પરિસ્થિતિમાં સાચા પુરુષ તરીકે, એક સાચા વ્યક્તિ તરીકે તમે શું કરી શકો? એક ખાલી એક દુઓ કહું ને તમે ઘણું બધું આવી જાય. જી. કે વય પડંતા વિધુ લખ્યા કંઈક ખારા ને કંઈક મીઠ. હા, હા, આ દુઓ ક્યારે રચાણો હોય તમને કહું. બે કવિઓ બેઠા બેઠા ચર્ચા કરતા હતા ને મેં એક કવિએ કીધું વિધાતાના લખેલા લેખ હોય ને હા, એ મિથ્યા થાય નહીં. એટલે બીજા કવિએ કીધું ભાઈ વિધાતા તો જન્મ થયા પછી છઠ્ઠે દિવસે લેખ લખવા આવે. આપણે છઠ્ઠીનો દિવસ આપણે ઉજવીએ એવી માન્યતા છે કે છઠ્ઠે દિવસે લેખ લખવા આવે. પણ માના ઉદરમાં જીવ આવ્યો હોય, એ માના ઉદરમાં ઊંધેમાંથી લટકો હોય, પછી એનો જન્મ થાય અને એને 6 દી વયા જાય. હા, તો ત્યાં સુધીમાં જે સુખ દુઃખ ભોગવ્યા એ કેદી લખ્યા? એક, હા, ઘણા તો 3 દીમાં ગુજરી જાય છોકરા, ઘણા જન્મ થતા ગુજરી જાય. તો વિધાતા એ મોત કેદી લખ્યું? કેદી લખ્યું? હા, એના સામે જવાબ દીધો કે વય પડંતા વિધુ લખ્યા, માના ઓદરમાં બીજ રોપાણું અને વિધાતાએ લખી નાખ્યું. જી, એ બીજની હારવારે વય પડંતા વિધુ લખ્યા કંઈક ખારા અને કંઈક મીઠ. મીઠ. સાવ સરીખા દંડડા તો રાજા રામેય નો દીઠ. જીવનના બધા હેરખા દીતો ભગવાન રામે નહોતા જોયા, નતા જોયા. ભગવાન કૃષ્ણે નહોતા જોયા, જી, જી, સીતાએ નહોતા જોયા, દ્રૌપદીએ નહોતા જોયા. સીતાન મંગળ 4 ફેરા રાઘવને ફરી તો સુખ ન ભાડ્યું લગાડી તો કાયમ દુખણી કાગડા. એટલે હું આ માધ્યમથી દીકરીઓને કહું છું હા, કે તમને એમ થાય ને કે હું બહુ દુઃખી છું તો રામાયણ ખોલીને જાનકીજીના પાત્રને વાંચી લેવું. વાંચી દો. હા, કેટલું સહન કર્યું છે. પણ એટલું તો યુવાન મિત્રોને કહીશ કે ધીરજથી મોટું કોઈ તપ નથી. ધીરજથી મોટું કોઈ તપ નથી. તમે તમારા કાર્યની માલિક ઈશ્વરને સાક્ષી રાખી અને સંપૂર્ણપણે લગ્નથી યોગ કર્મસુ કૌશલમ ગીતામાં કીધું છે. તમારું કર્મની માલિકો કુશળતા એ જ યોગ છે. યોગ છે. હા, અને કર્મણે અધિકારસ્તુ મા ફલેસુ કદાચન. બસ તું કર્મ કરી જા, પરમાત્માને ભરો હોય કરી જા, એક દી ચોક્કસ ફળ મળશે. કર્યું કોઈનું અફરી જાતું નથી. બાકી ખારા મોરા દી તો રાજા રામને એવા હતા, આપણે તો સામાન્ય મનુષ્ય. જી. પણ આમાં જાનકીની વાત કરીને ખરેખરમાં બહુ પ્રેરણાદાયી વાત છે. કારણ કે આજે આપણે સમાજની અંદર જોઈએ તો ઘણા બધા ડિવોર્સના, બ્રેકઅપના પ્રસંગો આવે છે. નાની નાની વાતમાં ઝઘડા થઈ જાય છે. બંને વ્યક્તિ એકબીજાને અનુકૂળ થઈને નથી ચાલતા. અને જ્યારે આ બધા પ્રસંગોની વાત કોઈ સાહિત્યકાર કહેતા હોય કે કોઈ ઘરના વડીલો જ્યારે કહેતા હોય દીકરીઓને સમજાવવા માટે કે ઘરના તમારા પતિ કે એ પ્રમાણે ચાલવું, એના અનુસાર ચાલવું, ત્યારે એક પેલો સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ ટોન ને મૂડ હોય છે જે સાચો છે, બહુ સારો છે. કારણ કે તો ખરેખરમાં સ્ત્રી છે. એટલે આપણે તો એવું કહીએ, આપણું સાહિત્ય પણ કહે છે કે ભવાની છે, સાક્ષાત જગદંબા છે, એનામાં શક્તિ છે. ઘરની તમામ શ્રી એ સ્ત્રીથી છે. સ્ત્રી વિનાનું ઘર જ અધૂરું છે. હા, પણ જ્યારે આવા પ્રસંગો છે જે રામાયણમાં જે રીતના કહેવાય છે, એક બહુ ટૂંકી વાતમાં કહું તો એવું કહેવાય કે રામના ડગલેમાં જાનકી ચાલ્યા. આવું અત્યારે કોઈને કરવું નથી. અને પતિ રામ જેવો જોઈએ છે, આ પણ એક છે. એને સીતા થવું નથી ને પત્ની સીતા દેવી જોઈએ છે ને પોતાને રામ થવું નથી. જી, જી, પોતાને રામ થવું નથી. હવે ને દાખલો તમને મજા આવશે. આમ હસતા હસતા આપણે દાખલો કે પોતાની દીકરી સાસરે ગઈ હોય ને અને જમાઈ દીકરી કેમ કરતો હોય ને
એટલે પાડોશીને કહે અમારા જમાઈ બહુ સારા છે, અમારા જમાઈ બહુ સારા છે, મારી દીકરી જેમ કહે ને એમ કરે. એક અમારો આ છોકરો છે માવડીયો, વહુ ગેલો, સોરી માવડીયો હું વહુ ગેલો, બાઈનું કયું કરે. પોતાનો દીકરો બાઈનું કયું કરે છે તો એ એને ગમતું નથી, પણ દીકરીનું કયું જમાઈ કરે છે એ બધું બહુ ગમે. આવી બે ચિત્રમાં માણસ જીવે છે, નાટકી જીવન જીવે. જી બરોબર છે. ના ના, બહુ બહુ ઊંડી વાત કીધી આ તમે પણ. નાટકી જીવન ને નાટકી જીવન, 100% નાટકી જીવન, બેવડું જીવન, બેવડું જીવન જીવે. દીકરી પ્રત્યે તો જમાઈ બહુ ડાયો, બહુ ડાયો છે. છોકરો જો વહુનું કયું કરે તો એ ખોટું તો એ વહુ ગેલો. બહુ ગેલો. હા, એટલે આવું દુવિધા વાળું છે. પણ આની અંદર જ મારો જે મૂળ સવાલ હતો એ કદાચ એ છે કે આજે અત્યારના જે આ પુરુષોનો જે આ એટીટ્યુડ છે કે પત્ની માં જાનકી જેવી જોઈતી હોય પરંતુ પોતે રામ થવું નથી, અને સેમ સામેના પાત્રમાં પણ આ વસ્તુ હોય છે. આ બંને અનુકૂળ થઈને ચાલે એના માટેનું કોઈ સાહિત્યથી સમજ હોય, કોઈ એવી વાત હોય અલગ રીતે? સાહિત્યમાં તો પતિ પત્નીને અનુકૂળ થઈને હાલ્યા હોય એવો હજારો દાખલા છે. નળ છે, દમયંતી છે, એમાં એના બહુ મોટો દાખલો. હા, બહુ કે મોટો. ગમે એવા સંકટના સમયની અંદર પણ પોતે નો હાલ્યા હોય. એમ ભલે ધૃતરાષ્ટ્રને પ્રેમ દુર્યોધન પ્રત્યે ગમે એટલો હતો, પણ ગાંધારી સત્ય કીધા વિનાના ક્યારેય રહ્યા નથી. પોતાની આંખે પાટા બાંધી લીધા હતા. તો એને પગલે હાલી છે. આવા તો હજારો દાખલા છે. રાવણ ગમે એવો હતો પણ મંદોદરીનું કયું રાવણ કરતો. હા, રાવણ છે એ મંદોદરી એટલી બુદ્ધિશાળી બાઈ હતી. એમ હજારો દાખલા પડ્યા છે. પણ વસ્તુસ્થિતિ એ છે કે દાખલો લેવો હોય તો ને હા, ગંગાને કાંઠે ઉભો રહીને લાકડી બોરીને એમ કે નાવું હોય તો એટલી વાર લાગે, પણ નથી નાવું, શું કરી લ્યો તમે. હા, બરોબર. રામાયણ વાંચતા પછી જો એને એનું કરણ ન કરવું હોય તો તે તો પોપટિયું જ્ઞાન છે. બાકી તો અનુકૂળ થઈને હાલવું જોઈએ. કારણ કે જીવનના પ્રશ્ન પુરુષને જેટલા હોય ને એટલા સ્ત્રીઓ નહીં હોય. જી જી. એને ઘરકામમાંથી ઘણો કંટાળો આવ્યો હોય. ઘણી વખત એનું માઇન્ડ એ કે બાઈ કંઈ ખુરશી તો નથી જેવી કાલ હતી એવી જ હાજરી. એ ચેતન છે, જડ તો નથી. જડ નથી, ચેતન છે. તો ક્યારેક એને મજા ન હોય તો પુરુષે અનુકૂળ થઈ જવું જોઈએ. હવે એના માટે રમૂજી દાખલો દો. હા, કારણ મને મારું સાહિત્ય એવા પ્રકારનું છે કે હું હરેક વાતને દાખલા આપીને, અને મજા એ છે તમારી જોડે બેસવાની, અને દાખલો આપીને તો વાત સમજાય. તમે 4 વ્હીલ લઈને નીકળો ને કે 2 વ્હીલ લઈને નીકળો બજારમાં, હામી ગાડીઓ મળે ને એટલે શું કરે, ડીમ કરે, ફૂલ કરે, ડીમ કરે, ફૂલ કરે, પછી પડખે નીકળી જાય. આ ડીમ ફૂલ કરતા એને આવડતું હોય ને એના જીવનની ગાડીઓ હરખી વયું જાય. બે ફૂલ જાય ને તો ભટકાય. પતિ ફૂલ થઈ ગયો તે બાઈ માણા ડીમ થઈ જવું જોઈએ, બાઈ માણા ફૂલ થયા હોય તો તેથી પતિએ ડીમ થઈ જવું જોઈએ, કે હાહુ ફૂલ થયા હોય તો હવે ડીમ થઈ જવું જોઈએ. કારણ કે હવે એક હું કે માર્મિક શબ્દ કહું, ઈર્ષા, અગ્નિ અને ક્રોધ આ ત્રણેય જન્મદાતાને પેલા ખાય. સમજ આવી? બહુ ઊંડી વાત છે. ઈર્ષા, અગ્નિ અને ક્રોધ જન્મદાતાને પેલા ખાય. તમે કોકનું મકાન હળગાવવું હોય કે કોકની વસ્તુ હળગાવી હોય એટલે આમ દિવાળી હળગાવો તો હામાવાળાનું તો હળગવું હોય તો હળગે, પણ દિવાળીને તો મોરથી હળગાવે. જ્યાં જન્મ થયો છે ને એનો તો પેલા ખાય. એમ ઈર્ષા, તમે કોઈ પણ વ્યક્તિની ધંધાની કે કોઈ પણ કામની ઈર્ષા કરો એનું તો બુરું થવું હોય તો થાય, એના કર્મે થાય, પણ તમે જે ઘડી ઈર્ષા કરીને એ વખતે તમારી બુરાઈની તો શરૂઆત થઈ જ ગઈ. એમ ક્રોધ, હામાવાળાને તો તમે કાંઈ વ્યક્ત કરી શકો કે ન કરી શકો, પણ જે ઘડીએ તમને ક્રોધ ઉત્પન્ન થયો ને એ વખતે તમારા મગજના જે બેલેન્સ સંતુલન ગુમાવ્યું ને એ તો શરૂઆત થઈ જ ગઈ છે. પછી તો શાસ્ત્રોમાં તો એ ઉદાહરણ છે કે કેટલી જગ્યાએ ક્રોધ ન કરવો, કેટલી જગ્યાએ ક્રોધ ને કાબુમાં લેવો. અને કૃષ્ણે આખી પ્રક્રિયા કીધી છે, ક્રોધાદ ભવતી સમોહાત શ્રુતિ બંશો, શ્રુતિ બંધાત બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. આખી પ્રક્રિયા કીધી ક્યાંથી ક્રોધ ઉત્પન્ન થાય. એટલે એમાં પતિ અને પત્નીએ સારી રીતે જીવન જીવવું હોય તો પેલા તો પતિએ પતિને સમજવો પડે, એના ધંધાને, એના ટેન્શનને, અને પતિએ એટલું જ પત્નીને સમજવી પડે. કારણ કે સહચારિણી છે. પત્ની મિત્રનું કામ કરે છે, પત્ની માતાનું કામ કરે છે, પત્ની પત્નીનું કામ કરે છે. તો એકાબીજે સમજવું જોઈએ. અચ્છા, આ જે વાત કીધી ને એટલે હજી થોડુંક હવે આમાં
આ વિષયમાં નહીં, પરંતુ એક અલગ વિષયમાં. કારણ કે આજના યુવાનો કદાચ ગુજરાતી, હમણાં આપણે બહાર બેઠા હતા, ચર્ચા થઈ, તમે એક બહુ સરસ વાત મને કરી કે 21મી તારીખે આપણો ગુજરાતી માતૃભાષા દિવસ છે. મનમાં પ્રશ્ન થયો કે આપણી માતૃભાષાનો ખાલી એક દિવસ તો ન હોવો જોઈએ એમ. હા, ઉજવણી માટે એક પ્રતિકાત્મક રૂપે બરોબર છે કે એક દિવસ હોઈ શકે, પણ એક દિવસની ઉજવણી અને ખરેખરમાં લાગે છે કે ગુજરાતી ભાષાનું મહત્ત્વ ઘટી રહ્યું છે આજે. ગુજરાતી ભાષાનું મહત્ત્વ ઘણું બધું ઘટી રહ્યું છે ને હાથે કરીને ઘટાડી રહ્યા છે. અચ્છા. અમારો છોકરો ઇંગ્લિશ બોલે, હા, અમારો છોકરો ઇંગ્લિશ મીડિયમમાં ભણે, એવું એક પોતાની માનસિકતા વર્ચસ્વ બની છે. માનસિકતા જમાવવા માટે થઈ કરે છે. ગુજરાતી ભાષા છે, આમ તો શાસ્ત્રકાર તેમ કીધું છે કે માતૃભાષા છે ને એ માના ધાવણ જેવી છે. જી. માનું ધાવણ જેટલું ગણ કરે ને એટલી માતૃભાષા ગણ કરે. કરે. એનો એક તમને દાખલો દઉં. આપણે ઇઝરાયલ હમ. એક સાથે આઝાદ થયા, હા. એક જ સાથે આઝાદ થયા. આપણે આઝાદ થઈ અને તરતો તરત અંગ્રેજોની જે ભાષા હતી એને વહીવટમાં તરત સ્વીકારી લીધી. હા. અને ઇઝરાયલે શું કર્યું, એવું સાંભળ્યું છે, ઇઝરાયલે શું કર્યું, 6 વર્ષ એણે શિક્ષણ રોકી દીધું. હમ. પોતાનું શિક્ષણ જ રોકી દીધું, ઠપ કરી દીધું. અને પોતાના જે શાસ્ત્રો હતા હમ. અથવા તો અંગ્રેજીમાં જે લખાયેલું હતું એને પોતાની હિબ્રુ ભાષામાં કન્વર્ટ કરાવી, વિદ્વાનોને બેહાડી અને આખો અભ્યાસક્રમ એણે હિબ્રુની અંદર કર્યો. હા. કર્યો. તો આજે એને એની ભાષા પ્રત્યે અને એના દેશ પ્રત્યે જેટલો લગાવ છે એટલો આપણને નથી. એમ આપણી ગુજરાતી માતૃભાષા પ્રત્યે તો આપણને બહુ ઓછો લગાવ છે. કારણ કે હાલતા ચાલતા ટચ થઈને જાય છે. હું આપણે ટચ થતો જાય. હા, આવો 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 એમને કહે વેલકમ વેલકમ. કારણ કે આપણે એમાં પોતાને કંઈક એવા માનીએ છીએ કે હું કંઈક આમાં વાતની વાતમાં 3 શબ્દ ગુજરાતી 4 શબ્દ ઇંગ્લિશ દેવા, એમાં એ પોતાને કંઈક સમજે છે. પણ હું તમને કહીશ ગુજરાતી ભાષા છે ને અતિ સમૃદ્ધ છે. એનો દાખલો એક તમને કહું. તમે ઘરેથી નીકળો ને એમ કહો કે હું હટાણું કરવા જાઉં છું, અને એમ કહો હું શોપિંગ કરવા જાઉં છું. હવે શોપિંગ કરવાનું કહો ને તો કોઈ નક્કી ન કરે કે તમે હું લેવા જાવ છો. કારણ કે બધું જ થઈ શકે. શોપિંગમાં તો હોનું આવે, શોપિંગમાં પગરખાઈ આવે, શોપિંગમાં તો તમે હાબુ સોડાઈ આવે, અને શોપિંગમાં ચાંદી હોતે આવે, શોપિંગમાં તો તમે જમી હોતે ખરીદી શકો. અને હટાણું કરવા જાઉં છું એમ કયો ને એટલે હામાવાળો સમજી જાય કે રસોડાનો સામાન લેવા જાય, તેલ પૂરી મરચું મીઠું. એમાં પછી હોનું ન આવે, એમાં પગરખા ન આવે, એમાં કે જમીનના સોદા ન આવે. આટલી બધી ભવ્ય ભાષા ગુજરાતી. અને એના એક એક શબ્દોના કેટલા કેટલા અર્થો થાય. દાખલા તરીકે લવણ, લવણ એટલે મીઠું થાય, લવણ એટલે ઘોળોય થાય. તો કઈ ક્રિયા વખતે હું મેં કહ્યું, જમતી વખતે એમ કે લવણ લાવો તો મીઠું જ લાવવું પડે, ઘોળો લઈને ના જવાય. બરોબર છે. 100%. તો એ ગુજરાતી ભાષા ખૂબ છે. પાછી લિપિ છે. ઘણી ભાષા એવી હોય ને પોતાની લિપિ નથી હોતી. રાજસ્થાની ભાષા છે એની લિપિ નથી. કચ્છી ભાષા છે, કચ્છીને પોતાની લિપિ નથી. ગુજરાતી તો એટલી ભવ્ય ભાષા છે. અને કવિ નર્મદ તો બહુ લડ્યા આના માટે. હા. અને મેં ક્યાંક વાંચ્યું છે, લગભગ તો બંગાળમાં જ ઘટના બની કે માતૃભાષા માટે થઈને આખા એના સરઘસો નીકળ્યા હોય ને એમાં ગોળીબાર થયા હોય, અને માતૃભાષા માટે થઈને શહીદી વરી હોય તો વિશ્વનો કદાચ પહેલો દાખલો હોય છે બંગાળનો, કે જેમાં પોતાની માતૃભાષા માટે થઈ અને શહીદી વરી હોય. તો માતૃભાષા છે ને એ તો માના ધાવણ જેવી છે. અને જેટલી ગુજરાતના છોકરાને, ગુજરાતીમાં જન્મેલા છોકરાને જેટલી ગુજરાતી સરળતાથી અને તમે વાત સમજાવી શકો ને એટલી ઇંગ્લિશમાં ન સમજાવી શકો. કારણ કે એ બી સારી ગરીબ ભાષા છે. એની પાસે જાદુ નથી. એને આંટી કયો એટલે માસી આવી જાય, મામી આવી જાય, પાડોહીણ આવી જાય, કાકી આવી જાય. આપણે શું સમજવાય, માસી થતી છે, મામી થતી છે, કાકી થતી છે. હવે હાડુભાઈનું અંગ્રેજી નથી બોલો. એટલે ટૂંકામાં એની ભાષા આવે છે. એક વાત. બીજી વાત તમને આશ્ચર્ય લાગશે, હું તમારી બેઠકની માધ્યમથી બધાને કહું તો, કારણ કે ફોરેન વાળા સાંભળતા છે આમાં. તો જગત આખું એક જ ભાષા બોલે છે. ઉચ્ચારણ જુદા છે, લિપિ જુદી છે, બોલે છે એક જ ભાષા. ખાલી મનુષ્યો જ નહીં, પશુ પંખી જીવ જંતુ તમામ એક ભાષા બોલે છે. કઈ? હું તમને કહું, આખું જગત. અને એટલે જ કીધું છે, યા દેવી સર્વભૂતેષુ વાણી રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યે 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 નમો નમઃ.
મનુષ્યમાં નહીં, સર્વભૂતેષુ, સર્વભૂતેષુ. પશુ પંખી જીવ જંતુ બધાયમાં તું વાણી રૂપે રહેલી છો. તો એક જ રહેલી હોય, એક જ ભાષા બોલે. હવે હું તમને સમજાવું કે અંગ્રેજીની અંદર એમ કે કમ હિયર, કમ હિયર, પણ બોલ્યો તો ક મ હી અને રક બીજું કાંઈ. બોલ્યા તો આપણો કકાક બીજું કાંઈ. બારાખડી માયને બોલ્યો, ના એની બહાર નથી. બારાખડી માયને હોય તો કયો નથી. વેલકમ, પણ બોલ્યા તો વ લ ક અને મ. હા બરોબર છે. કેથી બાઈને બોલ્યા ના એટલું જ છે. બસ. જાપાની હોય કે સાયો નારા સાયો નારા, હું ગીત આવજો, પણ બોલ્યા તો સાયો નાન રા કે બીજું કાંઈ. ચકલી બોલે ચી ચી કરે તો બોલી તો ચી જ ને. બકરી બોલે બે બે તો બોલી તો બ ને. ભેંસ બોલે તો ભા, ગા બોલે તો ભા કરે તો બોલી તો ભ જ ને. એટલે યાદ એવી સર્વભૂતેષુ વાણી રૂપીણ સંસ્થિતા. હવે પ્રશ્ન બહુ મોટો આવે કે તો આ ભાષા આપી કોણે? આને ક કેવો અને ખ શું કરવા ન કેવો? આને કદ કેમ કેવો? આમ લખાય એટલે કદ કેવો, આમ લખાય એટલે ખદ કેવો, હું એને ગ શું કરવા ન કેવો? એ ભાષા જો જગતને કોઈ આપી હોય તો ભારતના ઋષિઓએ આપી છે. મૂલાધાર ચક્ર, થોડીક ઊંચી વાત છે એટલે હું નહીં લઉં. મૂલાધાર ચક્ર, તો મૂલાધાર ચક્રથી લઈ અને બ્રહ્મરંધ્ર સુધીના જે 7 ચક્રો છે એને આરા છે. અને આ આરાને એક એક શબ્દ છે. મૂલાધાર ચક્રના શબ્દ છે ગ, સ, અને સ. 4 ચક્ર છે, ગ, વ, સ અને સ. હવે તમને વાતને સમજાવવા માટે થઈને હું એક દાખલો આપું. તો કોઈ બાળક રેસાવાળું અનાજ ન ખાતું હોય ત્યાં સુધી એ હાથતે જાય તો રેસાવાળું અનાજ ન ખાતું હોય, ખાલી માના દૂધ ઉપર હોય તો બાળકને હાથતે જવામાં તકલીફ પડે, ટોયલેટ જવામાં તકલીફ પડે. એટલે એને જનેતા શું કરે, એને 2 પગ હોય ત્યારે ઊભો રાખે અને પછી ગ અને સોનો ઉચ્ચાર કરે, વ અને સોનો. માને ખબર નથી, જનતાને ખબર નથી, પરંપરા હાલી આવે છે એની કરે છે, બાળકને ખબર નથી. એને ઊભો રાખે એટલે કરે, પણ સ અને વનો ઉલ્લેખ કરવાથી મૂલાધાર ચક્ર જાગૃત થાય. અને મૂલાધાર ચક્ર જાગૃત થાય એટલે બાળક સારી રીતે ટોયલેટ જઈ શકે. અને એટલે જ આપણા શાસ્ત્રોની અંદર ગણેશને પહેલાં બેહાડવાનું કીધું છે. મૂળ મહેલમાં વસે ગુણેશા. એ મૂળ મહેલ છે ને એ મૂલાધાર ચક્રથી શરૂઆત કરીને બ્રહ્મરંધ્ર સુધી ભજન આપણને પહોંચાડી દે ત્યારે ભજન પાક્યું કહેવાય. આ મૂલાધાર ચક્રમાં ગ અને વ એટલે વિનાયક અને ગ એટલે ગણેશ. ગણેશ પહેલાં મંડાય છે એ મૂલાધાર ચક્રથી મંડાય છે. એ રીતે નાભી ચક્ર, એ રીતે હૃદય ચક્ર દરેકના આરા છે. અને એ આરા સાધી અને ભારતના ઋષિઓએ અવાજ સાંભળ્યો કે આમાંથી કયો અવાજ નીકળે છે અને એ અવાજને પોતે એ બોલી અને રેસીની માલિકો ઉપસાવ્યો. જેવું પોતે બોલ્યા ને એવું રેતીમાં લખાઈ ગયું. એ લખીને પછી જગતને કીધું કે આને ક કહેવાય, આને ખ કહેવાય, આને ગ કહેવાય, આને ખ કહેવાય. વાહ, આ એટલી ઊંડી અને આધ્યાત્મિક વાત કીધી તમે. ખરેખરમાં મને નથી ખબર અને ઘણા ખરા લોકોને આ વસ્તુની ખબર જ નથી. યાદ એવી સર્વભૂતેષુ વાણી રૂપીણ એટલે જ કહેવાની કે તમામ પશુ પંખી એક જ ભાષા બોલે છે. એનું ઉચ્ચારણ જુદું છે. હાઉ આર યુ એમ એનું ઉચ્ચારણ જુદું છે, પણ હ વ એ જ બોલ્યા કે બીજું કઈ. બારખડીની બાઈને કોઈ બોલતું નથી, જગતમાં કોઈ નથી બોલતું. ભલે ને આ ચીન વાળા છે ચૂંગ ચાંગ કરતા હોય, પણ ચૂંગ બોલ્યો ચૂંગ ને ચાંગ કે બીજું કઈ. હા બરોબર છે. તો એ ભાષા છે. લિપિ જુદી, એનું ઉચ્ચારણ જુદા. એ તો 12 ગાવે બોલી બદલે, તરોવર બદલે શાખા, મોઢાપણમાં કેસ બદલે તો લખણ ન બદલે લાખા. એટલે આવું છે બધું. તો માતૃભાષા દિવસ આવે છે તો સારી રીતે ઉજવીએ, માતૃભાષાને માન આપીએ ને એ વધારે ઉત્તમ છે. કારણ કે વિશ્વના તમામ દેશો પોતાની માતૃભાષાને માન આપે છે, તો આપણે પણ આપવું જોઈએ. અને આજે તમે જે વાતો કરીને મને એવું હતું કે ખાલી સાહિત્ય ઉપર આપણો પોડકાસ્ટ થશે, પણ આટલો સ્પિરિચ્યુઆલિટી ઉપર, આધ્યાત્મિકતા ઉપર આટલો સરસ રીતે જતો રહેશે એનો મને કલ્પના નથી. મિત્ર, કવિ છે ને પછી લોકગીત લખે કે છંદ લખે કે દુહો લખે, પણ કવિ જ્યાં સુધી આધ્યાત્મિકતા અનુભૂતિ ન લખે ને ત્યાં સુધી એને ફળ પ્રાપ્ત થયું ન ગણાય. કવિ ગમે એવો હોય, શરૂઆત એની સામાન્ય વસ્તુથી થાય, સામાન્ય દુહાથી થાય, પણ એ કવિતા કરતો 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 જે બ્રહ્મમાં લીન થઈ જાય ને પછી એની કવિતામાંથી આધ્યાત્મિકતા ટપકે. અને આધ્યાત્મિકતા ટપકે ને ત્યારે પૂર્ણ ટોચે પહોંચ્યો કહેવાય.
ગણાય. એટલે આધ્યાત્મિકતા તો આવવી જ જોઈએ. આવી જ જોઈએ. હા, નાનામાં નાના જોક્સમાં એક આધ્યાત્મિકતા હોવી જોઈએ. હું તો એમ કહું છું, છેલ્લું લક્ષ્ય આધ્યાત્મિકતા હોવું જોઈએ. અને આજે તમે વાતો કરીને અત્યારે જે રીતના તમે સમજાયું, જે તમારી શૈલી છે, આ સમજ દરેક વ્યક્તિ કદાચ સમજી જાય તમારા કહેવાથી, એટલી જ સરળ ભાષામાં તમે સમજાવ્યું. એટલે હું એવું કહીશ કે મારી બુદ્ધિ આ વિષય વસ્તુને લઈને ઓછી છે, પણ છતાંય હું બેઠો છું ને તો સાવ નાના મેં કીધું જ તું પહેલાં કે હું સાવ નાના બાળના જેમ બેસવાનો છું આજે. અને મને શીખવા મળશે, પણ બહુ જ શીખવા મળ્યું, બહુ સમજવા મળ્યું. અને હું પોતે આજે બેઠકનો આભારી છું કે માધ્યમમાં હું બેઠો છું અને મને તમને સાંભળવા મળ્યા. અને થેન્ક યુ સો મચ કે તમે જોડાયા, આટલી બધી વાત કરી. આશા છે કે તમને બેઠકમાં ગમ્યું હશે. ના, મજા આવી, ખૂબ મજા આવી. બેઠક એટલે તો બેઠક થઈ. અચ્છા, આ મારો ગુજરાતી ભાષા પ્રત્યેનો મારો પ્રેમ છે કે નામ આનું બેઠક રાખેલ છે. બરોબર. હા, અને અત્યારે ઘણા બધા છે જે પોડકાસ્ટ કરે છે, જે લોકો શો કે ઇંગ્લિશ નામ યુઝ કરે છે. એવું નથી હું ઇંગ્લિશ નથી બોલતો, હું પણ બોલું છું અને કદાચ એવું વ્યવહાર માટે બરોબર. હા, અને વણાઈ ગયું છે તો શબ્દો આવે છે આજે પણ ઇંગ્લિશ ભાષાના. અને એવું નથી કે હું ગુજરાતી ભાષાનો તજજ્ઞ છું કે મને શબ્દ ભંડોળ મારું બહુ સારું છે, પણ જ્યારે ક્યારેક નવો શબ્દ સાંભળવા મળે અને ગમી જાય તો એ શબ્દને હું મારા વ્યવહારમાં લઈ લેતો હોઉં છું. પણ આ જ્યારે નામ આપતો હતો, જ્યારે વિચાર્યું કે આ એક પ્રકારનું આ રીતના ચાલુ કરીએ, ત્યારે બધા લોકો શો કરતા મને ઘણાએ કીધું કે આ ટાઈમ આ રીતના ચાલે છે, આ રિધમ ચાલે છે, તો આપણે આવું જ નામ આપો. મેં કહ્યું નહીં, નામ જો ગુજરાતીનું છે તો ગુજરાતીમાં જ હોય, એટલે મેં બેઠક નામ આપ્યું. અને મેં લખ્યું છે કે ગુજરાતીની વાત ગુજરાતીમાં જ. આ મારું એક ટેગલાઇન છે. મને યાદ આવ્યું, બેઠકના માધ્યમથી હું હજી એક વાત કહું. જી. કે આજે દીકરાને ક્યાંય પણ સગાઈ થાય એટલે પેલા તાર વાત થઈ ગઈ, પેલા ના જ પાડે. અને એમાં ઇનકેસ નક્કી થઈ જાય એટલે દીકરીનો બાપ શરતું મૂકે. હા, આ અત્યારે બહુ ચાલે છે કે અમારી દીકરી આ નહીં કરે, આટલી પ્રોપર્ટી જોઈશે, આવું હશે, આટલી પ્રોપર્ટી જોઈશે. આ ઘણી વખત તો પ્રોપર્ટીમાં છે ને એવું પૂછે, તમારો બગીચો છે, હા, આંબાનું છે કે રાવણાનું છે, હા, પાણી છે એમાં મોટર છે કે દાર છે, કૂવો છે. આપણને એમ થાય કે આ સંબંધ બાંધવા આવ્યું, ભાગ્યું રાખવા આવ્યું. હા, અને આપણને વેવાય કરવો છે કે મારું ભાગ્યું રાખવું થાય છે. પણ દીકરીના બાપ શરતું મૂકે, સિટીમાં જ રહે, ગ્રાઉન્ડ પહેરશે, અમારી દીકરી ભાગ દેવા નહીં જાય, આમ નહીં થાય, તેમ નહીં થાય. હું આ માધ્યમ તમારા બેઠકના માધ્યમ જાહેરમાં બોલ્યો છું, જાહેરના માધ્યમથી સારું ઠેકાનું જોઈને દીકરીને દેવી એ બાપની ફરજમાં આવે છે. દેવું પછી સુખ દુઃખ દીકરીના ભાગ હોય એવા. પણ શરતું મૂકે ને ત્યારે હું જાહેર માધ્યમથી એટલું કહીશ કે જેટલા બાપે શરતું રાખીને દીકરીને પરણાવી છે ને એ દીકરી દુઃખી બહુ થયો. મહારાજા જનકે શરત રાખી હતી કે જે ધનુષની પણત ચડાવીને મારી જાનકી પરણે, રામે ધનુષની પણત ચડાવી, જાનકી પરિણા, જાનકીજી આખી જિંદગી દુઃખી થયા. દ્રૌપદીના બાપે પ્રતિજ્ઞા કરી હતી કે જે માછલીની આંખ વીંધે એની મારી દ્રૌપદી પરણે, અર્જુને વીંધી, દ્રૌપદી પરિણા, દ્રૌપદી આખી જિંદગી દુઃખી. દમયંતીના બાપે પ્રતિજ્ઞા કરી હતી કે જેની માથે હંસલી કળશ ઢોળે એને મારી દમયંતી પડે, નળની માથે ઢોળ્યો, નળ અને દમયંતી આખી જિંદગી દુઃખી થયા. એક રૂરુ નામનો ઋષિ થઈ ગયો, પોતાની પત્નીને અડધું આયુષ્ય દીધું હતું, એ શરતી લગ્ન કર્યા હતા, આખી જિંદગી દુઃખી થયો. એમ પુરુવાર નામનો રાજા થયો, એ અપ્સરાને પરણ્યો હતો, એણે શરત રાખી હતી કે હું વીજળીના ચમકારામાં તને દિગંબર અવસ્થામાં ન જોવી જોઈએ, અને શરત રાખી હતી. એ રાજા અતિશય દુઃખી થયો. આવતા કેટલા દાખલા શાસ્ત્રોની માલિકો પીડ્યા છે કે જ્યાં જ્યાં શરત કરીને લગ્ન કર્યા છે ને ત્યાં દુઃખ બહુ આવ્યા છે. એટલે દરેક મા બાપને બેઠકના માધ્યમથી વિનંતી કરું છું, સારું ઠેકાણું જોઈએ અને દીકરીને દિયો, પછી દીકરીના જીવનમાં બહુ માથાનું મારો. અને દીકરીઓને વિનંતી કરું છું કે માની આરે જેટલી જરૂર હોય ને એટલી જ વાત કરે. કાશી કઢી કરી હોય તો માને કહેવાની જરૂર નથી, માં મેં કઢી કરી. આ ચલણ છે, વધ્યું છે, પણ બહુ ચલણ હોય. વાતની વાતમાં માને ફોન કરવો અને માએ વાતની વાતમાં એમાં વતે પડવું. દીકરીને એક વખત દઈ દો, પછી એનું ધ્યાન રાખો, પણ એના લગ્ન જીવનમાં કે એને અડચણ થાય એટલા માથાનું મારો. પણ એનું કારણ છે આ ફોન. હા, અચ્છા, આ ફોન ઉપર હવે વાત કરીએ થોડી. આજની જનરેશન ફોન બહુ ઉપયોગ કરે છે. તમે સોશિયલ મીડિયા ઉપર હશો, તમે જોતા હશો આ બધી વસ્તુ. આ ફોન ખરેખરમાં કેટલો ફાયદાકારક ને કેટલો નુકસાનકારક? દિવાળી છે ને, એ ભગવાનને દીવો કરવામાં કામ લાગે, અને કોકનું મકાન હળગાવવામાં કામ લાગે. ઉપયોગ કેમ કરે એના ઉપર આધાર. બરોબર છે. ઝેર છે, ઝેર છે મારી જ નાખે,
પણ એના પ્રમાણમાં લેવામાં આવે ને તો ઝેર છે અમૃતનું કામ કરી અમૃતનું જાય. કામ કરે. હા, એ ઝેર ઘણી વખત ઝેરના ઇન્જેક્શને દેવામાં આવે ને, એની અમુક માત્રામાં દેવામાં આવે તો ઝેરનું મારણ કરે. એટલે એ તો યુઝ કરનારા ઉપર આધાર રાખે છે. પણ એક છે કે મા બાપે ખાસ કરી અને દીકરા અને દીકરી માટે શું જોવે છે એનો મોબાઈલ મા બાપે ચેક તો કરવો જોઈએ. કરવો જોઈએ. કાલિકા પ્રમદી વાંચ્યું કોઈક છોકરો ગેમમાં કંઈક હારી ગયો, હા, 13 વર્ષનો દીકરો, અને એને કંઈક આપઘાત કરી લીધો, તો માવતરે છૂટ દેવી, બંધનની વાત નથી, પણ એટલી છૂટે ન દેવું કે સ્વતંત્રતામાંથી સ્વચ્છંદી બની જાય. હા, દીકરી સ્વતંત્ર હોવી જોઈએ. હવે હું તમને દાખલો, દીકરી સ્વતંત્ર નહોતી એવું નહોતું. હવે ભર સભાની માલિકો જ્યાં દેશ વિદેશના રાજાઓ ભેરા થયા હોય એવી ભર સભાની માલિકો દીકરી ઊભી થઈ અને એના બાપને એમ કહી શકતી હોય કે એને હેઠો ઉતારો, નહીં પરણ્યું. કરણ મત્સ્યવેધન કરવા ઊભો થયો. દ્રૌપદીએ ભર સભામાં ઊભા થઈને કીધું તેને બાપને કે એ સુતપુત્ર છે, હેઠો ઉતારો, નહીં પરણ્યું. બાપને એક બાજુ બોલાવીને ન કીધું, માને કહીને બાપને કેવડાવું એમ ન કીધું, દાસીને કહીને બાપને કેવડાવું એમ નહીં, પોતે ઊભી થઈને બોલી સુતપુત્ર છે, હેઠો ઉતારો, હું નહીં પરણ્યું. એ દીકરી કેટલી ફોરવર્ડ છે. 100%. એવડી મોટી સભામાં દીકરી જો દેશ વિદેશના રાજાઓ બેઠા હોય ને ઊભી થઈને બોલી શકતી હોય જી, તો કેટલી ફોરવર્ડ છે. દીકરી સ્વતંત્ર હતી પણ એ સ્વચ્છંદી નહોતી. એમ માવતરે બાળકોને સ્વતંત્રતા આપી દઈ, મોબાઈલની સ્વતંત્રતા આપી દઈ, પણ સ્વચ્છંદી ન બની જાય એટલા માટે થઈને સતત ચેકિંગ તો કરતું જ રહેવું જોઈએ. દીકરી 5:30 ઘરે આવી જ આવી જોઈએ હાઈસ્કૂલથી, કોલેજથી, તો આજ 5:45 આવી છે તો 15 મિનિટ કેમ મોડી પડી, એ ચિંતા માતાએ કરવી જરૂરી છે. 100%. અને અમે તો આ મોબાઈલ માટે ઘણી વખત એવું કહીએ કે 200 વર્ષ અંગ્રેજો અહીં રહ્યા ને આપણી સંસ્કૃતિને ફેરવી ન હોઈ ગયા ને, એ આ વેચના કટકા કરી દે છે. અહીં કંઈ થોડી પ્રજા આવી છે, હિન્દુસ્તાન ઉપર થોડી પ્રજા આવી. અહીં ડચ આવ્યા, હુણ આવ્યા, ફિરંગીઓ આવ્યા, મોગલો આવ્યા, છેલ્લે અંગ્રેજો આવ્યા, પોતાની સંસ્કૃતિ લઈ આવ્યા, પોતાના રીત રિવાજો લઈ આવ્યા, પોતાના પહેરવેશ લઈ આવ્યા, પોતાની ભાષા લઈ આવ્યા, છતાં આપણી સનાતન સંસ્કૃતિને કંઈ કરી ગયા નથી. પણ એ નથી કરી ગયા ને, એ કદાચ ને આ કરી દઈએ. આ બટકા છે ને, હા, વેચના બટકા. કારણ કે નેગેટિવ માણસ વધારે જોવે છે અને ન જોવાનું વધારે જોવે છે. અચ્છા, પણ એક બીજી વસ્તુ તમને કહું, આમાં તમે કીધું ને કે અત્યારે નેગેટિવ, એકચ્યુઅલી સોશિયલ મીડિયામાં આ જ છે. અત્યારે સોશિયલ મીડિયામાં દરેક વ્યક્તિએ પોતાનું નેગેટિવ ઓપિનિયન આપવાનો વધારે રસ લેતા હોય છે અને નેગેટિવ કન્ટેન્ટ જોવાય પણ વધારે છે, એટલે ઘણા ક્રિએટરો બનાવે પણ વધારે છે. જ્યારે પોઝિટિવ, સારું કે સાચું જ્ઞાન મળે ને તો એને વ્યૂ પણ ઓછા આવે, એને લોકો એટલું વખાણતા બી નથી, અને પબ્લિકને બી નેગેટિવ લખવું છે. તમે ગમે તે, આજે આપણે કદાચ આટલી સરસ મજાની વાત કરીને તો આટલા આખા 1 કલાકના સંવાદમાંથી કોઈ જોઈ અને 4 વસ્તુ સારી કહેવું એ તો અલગ રહ્યું, પણ એમાં નેગેટિવ કહેશે કે આ ખોટું કર્યું, આમ ખોટું બોલ્યા, આ વસ્તુ ના હોય. મનુષ્યનો સહજ સ્વભાવ બીજાનું બાંધણું, બે જણા બાંધતા હોય તમારી ઊભું રહેવાનું શું જરૂર હોય? કાંઈ જરૂર નથી. તો આપણે અડધી કલાક ઊભા રહે. થાય છે આવું. પછી બીજાનું સંકટ એ જોવાની એને મજા આવે છે. દાખલા તરીકે હોળકળાનો સૂર્યનારાયણ ઉગે, સૂર્યનારાયણ હોળકળાના ઉગે, 2 હાથ જોડીને એને પ્રાર્થના કરવાની ફુરસત નથી. અટાણના યુવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરવાની ફુરસત નથી. પણ એને એમ ખબર પડે કે કાલે સૂર્યગ્રહણ છે, એટલે અડધા કાચ કારા કરી અને જોવા માટે ઊભો રહી જાય. થાય છે આ વસ્તુ. શું કરવા? બસ બીજા કેટલા ઘેરાય, બીજા કેટલા સંકટમાં આવે એ જોવાની એને બહુ મજા આવે. અને એ મજા આવે છે એટલે નેગેટિવ પ્રચાર કરવાવાળા પોતાનો પ્રચાર નેગેટિવ રીતે કરે છે. ટૂંકે માર્ગે, અને એને શું કે આપણી આ ભાષામાં સસ્તી પ્રસિદ્ધિ. તમારા 5 મીટરની કપડાની જોડી પહેરી હોય ને, 5 મીટરની થાય લીંગો ધોબો પહેરો, એટલે એમાં એક આટલો એક માની લો કે સિક્કાવા 1 રૂપિયાના સિક્કા જેટલો કાળો ડાઘ પડ્યો હોય ને, તો એ કોઈક આવીને કે કાંઈ ડાઘ પડ્યો. 4 મીટર ને 95 પોઈન્ટ ધોરું બગલા જેવું છે, એ નહીં દેખાય. ડાઘ દેખાશે. તો ડાઘ જોવાના જ એવા પડ્યા.
એટલે અને પછી આપવાવાળા એ રીતે આપે હમ કે સસ્તી પ્રસિદ્ધિ મળી જાય ને એટલે નેગેટિવ આપે. હમ આવું છે. પછી તો સમયના કામ એક વસ્તુ તમે આ બેઠકના માધ્યમથી કહે બધું આપણે કરીએ જાળવણી રાખવાની આપણને ઈશ્વર ક્યાંક નિમિત્ત બનાવતો હોય અને આપણે કોકના આવા બાબતમાં નિમિત્ત બનીએ તો આપણે એટલા ભાગ ઉજળા. બાકી કાળની જબરી રમત છે, હમ કાળનો ખેલ છે અને એ ખેલ કાળ એની રીતે ખેલે જાતો હોય છે. એવું છે બધું. થેન્ક યુ સો મચ કે તમે જોડાયા ને આટલી સરસ મજાની વાતો કીધી. ઘણા જ્ઞાનમાં વધારો થયો અને બહુ ટાઈમથી ઈચ્છા હતી કે તમને બોલાવીએ, તમને સાંભળીએ. જી, જી. જે રીતના સાંભળવા હતા, જે જાણવું હતું, આશા કરતાં પણ વધારે જાણવા બરોબર. મળ્યું. થેન્ક યુ સો મચ. બરાબર. મને પણ બેઠકમાં બોલાવ્યું, બેઠક કરી અને બેઠકની રીતે વાતો કરી કે જેમાં ઇન્ટરવ્યૂ ન લેતા હોય એવી. હા, બરાબર. એનો વધારે આનંદ આવ્યો કે ફરી આમ બેઠા બેઠા બોલતા હોય. જય માતાજી.